Okay, hello dear students. How are you all? All well? Okay. Chapter number 7 integration નો આજે lecture number 7 છે. તો ઇન્ટિગ્રેશનમાં 1 to 6 લેક્ચરમાં આપણે શું સ્ટડી કર્યું ઝડપથી થોડુંક યાદ કરી લઈએ રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા આપણને ખબર છે ઇન્ટિગ્રેશન ઇઝ ધ રિવર્સ પ્રોસેસ ઓફ ડિફરન્શિએશન. વિકલનની વ્યસ્ત પ્રક્રિયા છે. તો વિકલનના સૂત્રો હતા એના ઉલટા ફોર્મ્યુલા રિવર્સ ફોર્મ્યુલા છે એ ઇન્ટિગ્રેશનના હતા. સૌથી પહેલા આપણે 1 to 16 ફોર્મ્યુલા જોયા હતા. પછીના લેક્ચરમાં બીજા 4 20 ફોર્મ્યુલા. શરૂઆતમાં એવું શીખા સાંભળો પહેલો રૂલ કે બને એટલું બધું સેપરેટ એડિશન સબટ્રેક્શનમાં લાવો. એડિશન સબટ્રેક્શનમાં સેપરેટ આપણા ફોર્મ્યુલા આવી જાય તો ઇન્ટિગ્રેશન આરામથી થઈ જાય. પછી જોયું કે કોઈ બે ફંક્શન પ્રોડક્ટમાં હોય, ડિવિઝનમાં હોય, કોમ્પોઝિશનમાં હોય તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન યુઝિંગ ફોર્મ્યુલા ન થાય. એના માટેની મેથડ ભણ્યા સબસ્ટિટ્યુશન, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન, આદેશની રીત, ટી સપોઝ કરવા વાળી રીત. પછી ટ્રિગોનોમેટ્રી આઇડેન્ટિટીઝ, ત્રિકોણમિતીય સૂત્રોનો ઉપયોગ કરીને ક્વેશ્ચનને સિમ્પ્લિફાય કરીએ જેથી આપણા ફોર્મ્યુલા આવી જાય અને પછી ઇન્ટિગ્રેશન થાય. અને એની અંદર પણ સબસ્ટિટ્યુશન મેથડ એટલી જ કામની હતી. બીજું ટ્રિગોનોમેટ્રી આઇડેન્ટિટીઝમાં વધારાનું શું શીખ્યા તો કે પ્રોડક્ટ લેસ. સાઇન કોસ વાળા ફંક્શન મલ્ટીપ્લાયમાં હોય તો એને એડિશન સબટ્રેક્શનમાં લાવો યુઝિંગ ફોર્મ્યુલા. યાદ કરો 2sc is equal to s plus s, 2cs is equal to s minus s, 2cc is equal to c plus c and minus 2ss is equal to c minus c. યાદ છે બધાને ફોર્મ્યુલા? યસ, ઓકે, ગુડ. એની પછી આપણે ભણ્યા પાવરલેસ. જો સાઇન કોસ માં સ્ક્વેર આવે, ક્યુબ આવે, 4 પાવર આવે તો ઈ પાવરને લેસ કરો, મિનિમમ કરો, 1 પાવર સુધી લઈ આવો અને પછી એનું ઇન્ટિગ્રેશન કરો. અને એમાં પણ ટ્રિગોનોમેટ્રી આઇડેન્ટિટીઝનો યુઝ થતો હતો. યાદ કરો, જો સાઇન સ્ક્વેર એક્સ હોય તો 1 માઇનસ કોસ 2x હોલ અપોન 2. કોસ સ્ક્વેર એક્સ હોય તો 1 પ્લસ કોસ 2x હોલ અપોન 2. સાઇન ક્યુબ એક્સ હોય તો 3 sin x minus sin 3x હોલ અપોન 4 અને cos ક્યુબ x હોય તો 3 cos x plus cos 3x હોલ અપોન 4. યાદ છે ચારે ચાર ફોર્મ્યુલા બધાને? યસ, એટલા માટે હું બોલું છું જેથી રિવાઇઝ થઈ જાય બધાને. ઓકે, તો આ 29 ફોર્મ્યુલાસ ટોટલ થયા હતા. પછી લાસ્ટ લેક્ચરમાં વી હેવ સ્ટાર્ટેડ ઇન્ટિગ્રેશન ઓફ 1 upon quadratic form. 1 upon quadratic યા ફિર 1 upon સ્ક્વેર રૂટમાં ક્વોડ્રેટિક. અને એના માટે નવા 6 ફોર્મ્યુલાસ એટલે ટોટલ 35 ફોર્મ્યુલાસ થયા. ચલો એ 6 ફોર્મ્યુલા કયા હતા એ એક વખત રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલું હતું 1 upon x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx. જો 1 upon ક્વોડ્રેટિકમાં આગળ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ છે એટલે એ તો આગળ પાછળ કોઈ પણ હોય ચાલે. ચલો અમદાવાદ વાળા ભાઈ મોક્ષભાઈ આન્સર આપો, ફોર્મ્યુલાનો આન્સર આપો. 1 upon a tan inverse x upon a plus c. પ્લસ c, વેરી ગુડ. 1 upon a tan inverse x by a plus c, વેરી ગુડ. ધેન નેક્સ્ટ હતું 1 upon x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. ઓકે, મોડાસામાંથી જે સેકન્ડ બેચ ઉપર ભાઈ બેઠા છે આન્સર આપો મોડાસામાંથી. યસ, વેરી ગુડ. 1 upon 2a log mod x minus a upon x plus a plus c. ગુડ. પછી થર્ડ હતું, આમાં ઓર્ડર ચેન્જ થઈ જાય, a સ્ક્વેર આગળ x સ્ક્વેર પાછળ, એટલે 1 upon a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. તો આનો આન્સર જામનગરમાંથી ભાઈ આપશે. 1 upon 2a log mod x a plus x upon a minus x plus c. યસ, એમાં કદાચ x પ્લસ a ઉપર નીચે x માઇનસ a લખાઈ જાય તો એ સાચું જ છે કેમ કે મોડ્યુલસ છે. પણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ 1 upon 2a log mod a plus x upon a minus x plus c. ગુડ. તો આ ત્રણમાં સ્ક્વેર રૂટ નહોતું. હવેના જે નેક્સ્ટ 3 છે એમાં સ્ક્વેર રૂટ લઈ લઈએ તો 1 upon અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx.
ઓકે, રાજકોટ ગુરુકુળમાંથી વચ્ચે જે ભાઈ બેઠા છે ફર્સ્ટ બેન્ચ ઉપર, બોલો બેટા. log યસ mod of x plus as it is plus c. યસ, log mod x, log mod x પ્લસ એઝ ઇટ ઇઝ, એટલે નીચે જે છે એવું એક્ઝેક્ટ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર પ્લસ સી. નેક્સ્ટ હતું 1 અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ. ઓકે, ભુજમાંથી સેકન્ડ બેચ ઉપર જે ભાઈ બેઠા છે આન્સર આપો ભુજમાં, બોલો બેટા. log mod x પ્લસ જ આવશે, વેરી ગુડ. log mod x પ્લસ એઝ ઇટ ઇઝ, એટલે નીચેનું એઝ ઇટ ઇઝ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી. અને લાસ્ટ વન 1 અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ. ઓકે, મોરબીમાંથી આન્સર આપો. લેફ્ટ સાઈડ એકલા ભાઈ બેઠા છે ઈ મોરબીમાંથી આન્સર આપો. મોરબીમાં થોડુંક કનેક્શન ચોટી ગયું છે એવું લાગે છે. યસ, મોરબીમાંથી આન્સર આપો બેટા. હા બોલો. યસ, સાઇન ઇનવર્સ x બાય a પ્લસ c, સાઇન ઇનવર્સ ઓફ x બાય a પ્લસ c. તો આ 6 ફોર્મ્યુલા થઈને ટોટલ 35 ફોર્મ્યુલાસ આપણે બધાએ લર્ન કર્યા છે. થઈ ગયા છે બધાને 35 ફોર્મ્યુલાસ પહેલેથી? યસ, ઓકે, ગુડ. પછી આપણે એવું જોયું, જો પહેલા આના પર બેઝિસ પર ડાયરેક્ટ ક્વેશ્ચન જોયા હતા જે એક્ઝેક્ટ ફોર્મ્યુલા પ્રમાણે હોય. પછી આપણે એવું જોયું હતું કે વચ્ચે એક્સ વાળી ટર્મ પણ આવે. તો જો એ પરફેક્ટ સ્ક્વેર ન હોય તો પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું, લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવાનું. લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા મિડલ ટર્મ હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરો, એડ કરો, સબટ્રેક્ટ કરો અને પછી આ ફોર્મ્યુલા પ્રમાણે સેટ કરો. અને એની અંદર ફોર્મ્યુલામાં x ની બદલે આવી જાય ax પ્લસ b, લિનિયર ફંક્શન. તો એમાં આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. લાસ્ટમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું, x ના કોફિશિયન્ટ થી ડિવાઈડ કરવાનું ભૂલાય નહીં. ઓકે, તો આના બેઝિસ પર એક્સરસાઇઝ 7.9 અને એને રિલેટેડ SLM ના MCQs છે. જો આ બધા ક્વેશ્ચન વચ્ચે x હોય તો લાસ્ટ ટર્મ આપણે ફાઇન્ડ કરવું પડે, બરાબર. એડ કરીને સબટ્રેક્ટ કરીને પરફેક્ટ સ્ક્વેર બનાવીને પછી આપણે લખવાનું છે. પછી અમુક ક્વેશ્ચનમાં સબસ્ટિટ્યુશન, જેમ કે x નો 8 પાવર છે તો x⁴ નો હોલ સ્ક્વેર, x⁴ ને જ્યારે તમે સપોઝ કરો પછી 1 અપોન ક્વોડ્રેટિક સેટ થાય. અને એના SLM ના MCQs હતા. કોઈને કઈ પ્રોબ્લેમ નહીં હતું જ નહીં કાંઈ એવું? યસ, ગુડ. હવે આજે શું છે ચલો જુઓ. જે આપણે કાલે ભણ્યા એમાં જ આપણે આગળ વધવાનું છે. અને આજના બધા જ ક્વેશ્ચન, બધા જ ફોર્મ 4 માર્ક્સના છે. જેટલા પણ આજે ક્વેશ્ચન સોલ્વ કરશું એ બધા 4 માર્ક્સમાં બોર્ડમાં પણ આવે છે અને જેઈમાં પણ એને રિલેટેડ ક્વેશ્ચન્સ આવે છે. બરાબર. થોડાક જ ટાઈમમાં આપણે PYQs પણ બધા જોશું, ત્યારે તમને આ બધું રિવાઇઝ થશે, આ ફોર્મ ચોખ્ખા દેખાશે. ઓકે, ચલો જુઓ શું છે નેક્સ્ટ આપણી મેથડ. ધેટ ઇઝ લિનિયર અપોન ક્વોડ્રેટિક. ઉપર તમે ફોકસ કરો, ઇન્ટિગ્રેશન ઓફ px પ્લસ q. x નો પાવર 1 છે, મીન્સ લિનિયર ફંક્શન. એન્ડ નીચે ક્વોડ્રેટિક ફંક્શન ax² પ્લસ bx પ્લસ c. બરાબર. તો આની અંદર શું કરવાનું છે જુઓ. લિનિયર અપોન ક્વોડ્રેટિક, અને જે વેરિયેબલ હોય એ પ્રમાણે અહીંયા dx અથવા dy અથવા dt. લિનિયર અપોન ક્વોડ્રેટિક. તો આ એક સ્પેશિયલ ફોર્મ છે, એનું સીધું જ શોર્ટકટ તમારે યાદ રાખવાનું છે. લિનિયર ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ d બાય dx ઓફ ક્વોડ્રેટિક પ્લસ b. ચલો, આ જે છે એ આપણી ફોર્મ્યુલા નંબર 36 છે, યા ફિર મેથડ નંબર 36. Linear is equal to a into d by dx of quadratic plus b.
જેવું તમને linear upon quadratic બતાય એટલે આ તરત યાદ આવવું જોઈએ. Linear is equal to a into d by df of quadratic plus b. આ શું છે? શું કરીએ છીએ આમાં આપણે સમજજો. હવે એક ક્વેશ્ચન જ જોઈએ. ચલો જુઓ. ઉપર છે x plus 2 અને નીચે છે 2x square plus 6x plus 5. તો તરત જ તમને યાદ આવવું જોઈએ linear upon quadratic. હવે ઉપર linear હોય, નીચે quadratic હોય તો આપણને તરત સબસ્ટિટ્યુશન મેથડ કરવાનું મન થાય. આ નીચેનાને આપણે સપોઝ કરો એનું ડેરિવેટિવ કરો તો નીચેનાનું અહીંયા થશે 4x plus 6 અને 5 નું 0. તો આનું ડેરિવેટિવ થશે 4x plus 6. 4x plus 6 એ ઉપર નથી. તમે કદાચ 4 થી મલ્ટીપ્લાય કરો તો પણ સેટ થાય એમ નથી. ડાયરેક્ટ સેટ થઈ શકે એમ છે એ પણ હું તમને લાસ્ટમાં કરાવીશ. પણ પહેલા આપણે રૂટીન મેથડ એનસીઈઆરટી ને ફોલો કરીએ. તો ડાયરેક્ટ ડેરિવેટિવ નથી તો આપણે ટી સપોઝ કરી શકીએ નહીં. તો એના માટે આ ભાઈનું ક્વોડ્રેટિક નું ડેરિવેટિવ ઉપર આવી જાય. સાંભળજો, ક્વોડ્રેટિક નું ડેરિવેટિવ થવાનું તો લિનિયર જ છે. હેલો, ક્વોડ્રેટિક નું ડેરિવેટિવ લિનિયર થવાનું છે, પણ આ લિનિયર નથી, બીજું કોઈક લિનિયર છે. તો હું બોલું ઈ સાંભળજો. ઉપરના લિનિયર ને ન્યુમરેટર અંશમાં જે લિનિયર છે એને આ ભાઈનું જે ડેરિવેટિવ છે લિનિયર એના ફોર્મમાં લખી શકાય અને એ જ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એના માટેની મેથડ હમણાં જે મેં ફોર્મ્યુલા લખી હતી, ચલો સ્ટાર્ટ કરીએ. એક ક્વેશ્ચન હું કરાવું છું, પછી આગળ તમને બીજા ક્વેશ્ચન આપવાનો છું 4 માર્ક્સના. એટલે પહેલા એક વખત શાંતિથી જોઈ લ્યો. લેટ મેથડ યાદ કરો. લિનિયર પકડો, ન્યુમરેટર નું લિનિયર ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ એક a સપોઝ કરવાનો છે, કેપિટલ A, ધેટ ઇઝ કોન્સ્ટન્ટ. a ઇન્ટુ d by dx ઓફ ક્વોડ્રેટિક, આખું નીચેથી ક્વોડ્રેટિક લઈ લ્યો, પ્લસ 5 છે અહીંયા, પ્લસ b. ચલો અહીંથી જ આપણે સ્ટાર્ટ કરવાનું છે. એકવાર હજી linear is equal to a into d by dx of quadratic plus b. ચલો હવે શું કરવાનું છે? આપણે આ કેપિટલ A અને કેપિટલ B ફાઇન્ડ કરવાના છે. કઈ રીતે? ફટાફટ જુઓ. ચલો ક્વોડ્રેટિક નું ડેરિવેટિવ કરો એટલે અહીંયા આવી જશે 4x plus 6, 5 નું ડેરિવેટિવ 0 plus b. જુઓ આ ભાઈ છે ને એનું ડેરિવેટિવ 4x plus c છે. જો આવી ગયું. હવે હું શું કહું છું, લિનિયર જે ન્યુમરેટરમાં છે એને આના ફોર્મમાં લખી શકાય, પણ એના માટે એ કંઈક એડજસ્ટ કરવું પડે. એ એડજસ્ટ કોનાથી કરીએ છીએ આપણે? કેપિટલ A અને કેપિટલ B થી. તો એ આપણે ફાઇન્ડ કરવાના. હાવ? હવે જુઓ, પહેલા એને અંદર મલ્ટીપ્લાય કરી નાખો. x plus 2 is equal to 4ax plus 6a plus b. હવે ઇક્વલ્સ ટુ ની બંને બાજુ કમ્પેરિઝન કરો, સરખામણી કરો. કમ્પેરિંગ કોની કમ્પેરિઝન કરશું? એક તો x ના કોએફિશિયન્ટ ની. કમ્પેરિંગ કોએફિશિયન્ટ ઓફ x એન્ડ બીજી કોની કમ્પેરિઝન કરશું? કોન્સ્ટન્ટ ટર્મની. કોન્સ્ટન્ટ ટર્મની બંને બાજુ જુઓ ઇક્વલ ટુ ની. તો આ બાજુ x નો કોએફિશિયન્ટ બોલો ઝડપથી 1 અને આ બાજુ x નો કોએફિશિયન્ટ જુઓ 4a. તો બંને કમ્પેર કરી શકાય કેમ કે વચ્ચે ઇક્વલ ટુ છે. Therefore 1 is equals to 4a. એન્ડ બીજું ઇક્વેશન કયું મળશે? કોન્સ્ટન્ટ ટર્મને કમ્પેર કરો. આમાં વેરિયેબલ નથી એટલે આ થશે કોન્સ્ટન્ટ 2 અને રાઈટ સાઈડ જેમાં વેરિયેબલ નો હોય એ કોન્સ્ટન્ટ કહેવાય. તો કોન્સ્ટન્ટ થશે 6a plus b. એક કોન્સ્ટન્ટ છે. ક્લિયર છે? યસ. તો 2 is equal to 6a plus b. આ કોન્સ્ટન્ટ ટર્મની કમ્પેરિઝન. તો તમને 2 ઇક્વેશન્સ મળ્યા, એને સોલ્વ કરો એટલે તમને a અને b મળી જાય. ચલો 1 is equal to 4a, therefore a is equals to 1/4. કેપિટલ A જે હતો એ આપણને મળી ગયો. હવે એ અહીંયા મૂકી દો. therefore આમાંથી b ને સબ્જેક્ટ બનાવું તો 2 - 6a થશે. b is equal to તો 2 - 6a એ મૂકી દો 1/4. ચલો તો અહીંયા આવી જશે 2 - 3/2. LCM લઈ લ્યો તો 4 - 3 એટલે 1/2 આન્સર આવશે. b મળશે 1/2.
ચલો આ એ અને બી મળ્યા એ પ્રોસેસ બધાને ક્લિયર છે. કમ્પેરિઝ અને જો આ કમ્પેરિઝન હમણાં 2-3 લેક્ચર સુધી આપણે આવવાનું જ છે કન્ટિન્યુ. કાલે પણ આવા એક નવા ફોર્મ નવી મેથડમાં પણ આ વર્ક કરવાનું છે. ઓકે, એ મળી ગયું 1/4, બી મળી ગયું 1/2. અને હવે આ જે આપણું ફર્સ્ટ સ્ટેપ હતું એને હું રિઝલ્ટ નંબર 1 કહી દઉં. એમાં ઈ મૂકી દો, એ મૂકી દો 1/4, બી મૂકી દો 1/2. બરાબર? અથવા આ એની નીચેનું છે કે જેમાં તમે આ ક્વોડ્રેટિક નું ડેરિવેટિવ કરી નાખેલું, તો આ સેકન્ડ સ્ટેપ છે ને એને જ આપણે રિઝલ્ટ નંબર 1 કહી દઈએ. સેકન્ડ ને આને એમાં કેપિટલ એ મૂકી દો, કેપિટલ બી મૂકી દો. જો પાર્ટ બી માટે લખતા હોઈએ તો પ્રોપર થોડુંક લખવું પડે, પછી તો સ્ટેપ તમે કટ કરી શકશો. ધેરફોર જે ઉપર ન્યુમરેટર શું હતું તો કે x+2 ઇઝ ઇક્વલ્સ ટુ એ ની જગ્યાએ મૂકી દો 1/4, 4x + 6 અને પ્લસ બી મૂકી દો. બી મને મળ્યું 1/2. તો આ થઈ ગયું આપણું રિઝલ્ટ નંબર 1, જેમાં આપણે એ અને બી સબસ્ટિટ્યુટ કર્યું એટલે આને કહી દઉં રિઝલ્ટ નંબર 2. ઓકે, તો હવે જે આપણો ક્વેશ્ચન છે એની અંદર ન્યુમરેટર છે, એમાં તમે આખું આ રાઈટ સાઈડ મૂકી દો. ધેરફોર આપણો ક્વેશ્ચન ઇન્ટિગ્રેશન નો થઈ જશે i ઇઝ ઇક્વલ ટુ, ચલો જે ન્યુમરેટર છે x+2 એમાં આખું આ મૂકી દો 1/4, 4x + 6 + 1/2 હોલ અપોન ક્વોડ્રેટિક, આખું ક્વોડ્રેટિક 2x² + 6x + 5 હતું. યસ, dx. તો તમે કહો સર આ મેથડ કરવાનો શું ફાયદો છે? જો ફાયદો થઈ ગયો. હવે અહીંયા this upon this separate denominator સ્વતંત્ર છેદ આપી દો. આ આપો ના તો 1/4 બહાર નીકળી જશે. 4x + 6 upon 2x² + 6x + 5 dx. અને આ બાજુ 1/2 upon આ લઈ લ્યો એટલે પ્લસ 1/2, 1/2 upon this એટલે હવે અહીંયા 1 આવી જાય upon 2x² + 6x + 5 dx. તો એક ક્વેશ્ચન હતો એમાંથી સેપરેટ ડિનોમિનેટર આપ્યા તો બે ક્વેશ્ચન થઈ ગયા. તો i ઇઝ ઇક્વલ્સ ટુ i1 + i2. હવે ઝડપથી કોણ સ્ટુડન્ટ્સ કહી શકશે કે આ બેયમાં શું કરવાનું છે? આપણે રેઇઝ યોર હેન્ડ ફટાફટ. આઈડિયા હવે આવી જ જોવો જોઈએ બંનેમાં શું કરવાનું છે, અને તમને બંને આવડે પણ છે. યસ, ભુજમાંથી સેકન્ડ બેન્ચમાંથી આન્સર આપો. ભુજમાં બોલો બેટા. હજી પ્રોપર અવાજ નથી આવતો, ઓડિયો નથી આવતો બેટા, જોરથી. એમ નહીં, ઇન્ટિગ્રેશન કેમ કરશું ઈ જ પૂછું છું ભાઈ. સેપરેટ તો આપી દીધું મેં, ઇન્ટિગ્રેશન આ બંનેનું હવે કેમ કરશું? યસ, એક્ઝેક્ટલી, ગુડ. ફર્સ્ટ નું આવડી ગયું, સેકન્ડ નું યસ, લાસ્ટ ટર્મ વાળી મેથડ 1/quadratic કાલે જે ભણ્યા એ. તો જુઓ બેટા, આનું ડેરિવેટિવ ઉપર આવી ગયું અને એના માટે તો આ બધી મહેનત કરી કે નીચે જે ક્વોડ્રેટિક હોય એનું ડેરિવેટિવ આવી જાય. પછી અહીંયા ભલે વધારાનો કોન્સ્ટન્ટ આવે, એમાં તો લાસ્ટ ટર્મ વાળી મેથડ. એટલે હવે દરેક સ્ટુડન્ટ શું કરશે? જો આને વ્યવસ્થિત તમારે પાર્ટ બી માં લખવું હોય ને, જોઈ લો પહેલા. તો i ઇઝ ઇક્વલ ટુ 1/4 આને કહી દેવાનું i1 અને પ્લસ 1/2 આને કહી દેવાનું i2. પછી i1 સેપરેટ સોલ્વ કરવાનો, i2 સેપરેટ સોલ્વ કરવાનો. i1 માં શું કરવાનું છે? આને t સપોઝ કરવાનું. ઉપર એનું ડેરિવેટિવ છે જ તે. MCQ માં નહીં કરવા જવાનું, કેમ કે ખબર છે આને ડેરિવેટિવ ઉપર છે તો સીધું અને log લાગી જાય, કેમ કે 1/t નું ઇન્ટિગ્રેશન log mod t યાદ છે, તો સીધું આને log એપ્લાય થઈ જાય. એટલે i1 નો આન્સર તો સીધો આવી જશે log mod this 2x² + 6x + 5 પ્લસ 1/2. હવે i2 નો ડાયરેક્ટ આન્સર નહીં આવે, આમાં તમારે કરવું પડશે લાસ્ટ ટર્મ વાળી મેથડ. લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરો, એડ કરો. ચલો મને i2 ગોતીને આપો. i2 નો આન્સર દરેક સ્ટુડન્ટ કાલની જેમ સોલ્વ કરશે ફટાફટ. થોડીક સ્પીડ રાખજો. અને એટલે આ 4 માર્કના ક્વેશ્ચન છે.
પ્રોસેસ થોડીક વધારે કરવી પડે. ઓકે ગુડ. રાજકોટમાં મોરબીમાં અમુક સ્ટુડન્ટ્સને આન્સર આવી ગયો છે I2 નો. જો 1/2 એમાં ઇન્ક્લુડ નહીં કરતા, કેમ કે ઈ તો મેં 1/2 આમાં જ રાખ્યું છે. તમારે ખાલી આટલું જ ગણવાનું છે. અને 1/2 પછી મેં આન્સર પેન્ડિંગ રાખ્યો છે. ઈ આજે તમે આન્સર લાવશો એ આપણે ત્યાં લખવાનો છે. ઓકે ગુડ. મોક્ષભાઈ કેમ છે? તમને સારું છે? ઓકે, કેટલા દિવસ માટે પાટો રાખવાનો છે? 1 મહિનો. 1 મહિનો. ઓ બાપા, થોડુંક અઘરું પડશે. હવે પાછો ધ્યાન રાખજો, બીજી વાર ગલોથિયું નહીં ખાઈ જાતો, ઈ જોજે તું. યસ. જામનગરમાં આન્સર આવ્યો છે. ઓકે ગુડ. યસ, મોડાસામાં પણ આન્સર આવી ગયો છે. ચલો, મોરબીમાંથી આન્સર લખાવી દો મને. ફર્સ્ટ બેન્ચ ઉપર જે ભાઈ છે એ આન્સર લખાવી દો. શું આન્સર આવ્યો? યસ. √2 tan inverse √2x plus 3 Root- upon √2 tan inverse √2x plus 3 upon √2 √2x plus 3 upon √2. આમ આવે છે. ત્યાં ખાલી 3 upon √2 છે અને પછી એના છેદમાં 1 upon √2. ઓકે, હવે તમે જે કહો છો એ આપણે એકવાર ચેક આમાં જ કરી લઈએ. આમાં ગણેલો જ છે. છેલ્લો આન્સર તો સેમ આવો જ જોશે. આમાં √2 કાઢી નાખ્યું છે, બીજું કાંઈ નથી. સિમ્પ્લિફિકેશન કરીને √2 કાઢી નાખ્યું છે ને કોન્સ્ટન્ટમાં જવા દીધું છે. બરાબર. અને એક વખત સ્પીડમાં આપણે જોઈ પણ લઈએ. લાસ્ટ ટર્મ એનું શું આવતું હતું? લાસ્ટ ટર્મ લાસ્ટ ટર્મ શું આવતું હતું? 9/2 8/3 9/2 9/2 ઓકે ઓકે ઓકે. બધાને લાસ્ટ ટર્મ 9/2 આવતું હતું? યસ. ઓકે, તો આન્સર કરેક્ટ જ છે. અને હજી થોડુંક સિમ્પ્લિફાઈ, કઈ ઓડિયોમાં પ્રોપર સમજાણું નહીં એટલા માટે. જામનગરમાંથી બોલી જાવ તો બેટા શું આના આન્સર મારે લખવાનો છે અહીંયા 1/2 પછીનો? √2 tan inverse of 2x plus 3 plus Root- c. √2 tan inverse of 2x plus 3 plus c 2x. એક જ જણો બોલો. 2x plus 3 plus 3. બસ પૂરું? plus c. પ્લસ સી. ઓકે, મને બાકીના સ્ટુડન્ટ્સ કહો તો ઓકે છે આન્સર? યસ. ઓકે. નહીં, અમુક સ્ટુડન્ટ્સ ના પાડે છે. શું બાકી રહી ગયું છે? √2 √2 નહીં નો આવે. આવે. √2 હવે નહીં આવે. હવે તમે યાર બધા એક સાથે થોડાક સહમત થાવ, નહીતર ફરી વખત ગણવું પડશે. divide Okay. by √2 divide by √2 આવશે. એટલે હજી ડિવાઈડ બાય √2 હોલ અપોન આવશે. હા. હવે ઉભા રહ્યો. 2x² plus 6x plus 5 1 upon 2x² plus 6x plus 5 dx. સૌથી પહેલા લાસ્ટ ટર્મ ફટાફટ જોઈ લ્યો. હાલો, કોઈને કઈ મિસ્ટેક થવી ન જોઈએ, એક વખત કમ્પેર કરી લ્યો. અહીંયા 6x જ હતું. હા, 6x. તો 6x નો સ્ક્વેર એટલે 36x² upon 4 into ફર્સ્ટ ટર્મ એટલે 2x². તો અહીંયા આવશે 9/2. લાસ્ટ ટર્મ 9/2 આવશે. યસ. હવે 1 upon 2x² plus 6x 9/2 એડ કરો, સબટ્રેક્ટ કરો.
9/2 એડ કર્યું, 5 તો ત્યાં હતા જ અને 9/2 સબટ્રેક્ટ કર્યું. ચલો આ થઈ જશે પરફેક્ટ સ્ક્વેર. આ બધું ચાલે છે I2 ઇઝ ઇક્વલ ટુ I2. ઓકે, તો આ પરફેક્ટ સ્ક્વેર થઈ જશે એટલે 1 અપોન કોનો સ્ક્વેર, યાદ કરો કાલે સોંગ પણ મેં ગાયું હતું, √2x પ્લસ 3 અપોન √2 નો હોલ સ્ક્વેર. અને અહીંયા એલસીએમ લઈ લ્યો એટલે 5 2 10 - 9 એટલે 1. 1/2 મીન્સ 1/√2 નો હોલ સ્ક્વેર. ઓકે, અને હવે આને x કન્સિડર કરો. આ લિનિયર મીન્સ x, તો 1 અપોન x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે tan ઇનવર્સ વાળી ફોર્મ્યુલા. એટલે 1 અપોન a થશે 1 અપોન √2 tan ઇનવર્સ x બાય a, x એટલે આખો આ, તો √2x પ્લસ 3 અપોન √2 બાય a મીન્સ 1 અપોન √2 પ્લસ c. અને હજી પૂરું નથી કેમ કે x નો કોએફિશિયન્ટ √2 અહીંયા આવી જશે. હવે એને ડિવાઈડ કરો એટલે અહીંયા જો 1 અપોન મલ્ટીપ્લાય માં લઈ લેવાનું. ડિવાઈડ મીન્સ x નો કોએફિશિયન્ટ, તો આ √2 કેન્સલ થઈ જશે એટલે આગળ કઈ આવશે જ નહીં. અને અહીંયા એલસીએમ લઈ લ્યો તો આનો આન્સર આવશે tan ઇનવર્સ એલસીએમ √2 * √2 એટલે 2x પ્લસ 3. આના અપોન આવશે √2, આ √2 કેન્સલ થશે એટલે આટલું જ આવશે ભાઈ. શું યાર, આટલું જ આવશે. સિમ્પ્લિફિકેશન કરો તો આટલું જ આવે છે અને ઈ જ આન્સર આમાં હતો. મને એમ થયું કે આમાં કઈ પ્રોબ્લેમ છે સોલ્યુશનમાં. જો tan ઇનવર્સ 2x પ્લસ 3 અને આપણે ઈ તો આવ્યો. એટલે થોડુંક સિમ્પ્લિફિકેશનમાં દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખવાનું. બીજું કે આમાં જે સોલ્યુશન આપ્યું છે ને એમાં ઈ લોકોએ 2 કોમન કાઢી લીધું. જુઓ આ જે I2 સોલ્વ કર્યું ને એમાંથી 2 બહાર કાઢ્યું. આ 2 ને ઈ લોકોએ બહાર કાઢ્યું. અને મેં કાલે તમને એમ કીધું હતું કે આપણે બહાર કાઢવાની જરૂર નથી. ભલે રહ્યું, આપણને ક્યાં નડે, લાસ્ટમાં x નો કોએફિશિયન્ટ થી ડિવાઈડ કરવાનું છે. આ બધી વાતચીત સમજાય છે બધાને? યસ, ઓકે. તો હવે મિસ્ટેક નો થવી જોઈએ. આ 4 માર્ક્સ ના સમ છે અને જેઈ માં PYQs તમે ધીમે ધીમે હવે સ્ટાર્ટ કરશો ને ત્યારે આવા ફોર્મ બતાશે. યસ, ઓકે. ચલો હવે કોઈ પણ જાતની મિસ્ટેક વગર એક તો નવી મેથડ ભણ્યા, લિનિયર અપોન ક્વોડ્રેટિક. તમે જુઓ આ સ્ક્વેર રૂટ લાસ્ટમાં જ કન્સિડર કરવાનું. પહેલા તો તમારે લિનિયર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ d/dx ઓફ ક્વોડ્રેટિક એટલે એટલું જ લેવાનું. બરાબર? પહેલા ક્વેશ્ચન લખી લ્યો, ખાલી સ્ટાર્ટ આપી દઉં. લિનિયર is equals to a into d/dx of quadratic plus b. એટલે x plus 3 is equals to a into d/dx of quadratic. એટલે ખાલી આ quadratic રૂટ વાળું નથી લખવાનું. 5 - 4x - x square plus b. 5 મિનિટનો સમય આપું છું, 3-4 મિનિટનો. આખા ક્વેશ્ચનનો આન્સર પ્રોપર લાવવાનો છે. લાસ્ટ ફાઇનલ આન્સર મારે જોઈએ. આની પહેલાનો જે ગણ્યો તો એ સ્ક્રીન પર રાખ્યો છે, કદાચ કોઈને હેલ્પની જરૂર પડે એ બી કેમ ફાઇન્ડ કરવા. ચલો કેપિટલ એ કેપિટલ બી કોને મળી ગયા છે? ઓકે, મોડાસામાંથી ફર્સ્ટ બેન્ચ પર જે બેન બેઠા આન્સર આપી દો તો એ અને બી શું મળ્યા? કેપિટલ એ કેપિટલ બી -1/2 and 1 મળે છે બધાને. a and b -1/2 and 1. ઓકે, તો કરેક્ટ છે.
નો મેળવી ચેક કરજો. -1/(n1). ચલો આગળ સ્ટાર્ટ કરો. I1 I2 બંનેનો આન્સર જોઈએ. અને આમાં ટી સપોઝ કરશો તો સીધું લોગ નહીં થાય. ઈ ધ્યાન રાખજો, સ્ક્વેર રૂટ છે. એટલે I1 પણ અલગથી ગણજો, I2 પણ ગણજો. એકમાં સબસ્ટિટ્યુશન આવશે અને એકમાં લાસ્ટ ટર્મ વાળી મેથડ જ આવશે. સંજય સર, સંજય સર, હા પોરબંદર વાળા સ્ટુડન્ટ્સ નું શું થયું? એમાં એવું છે કે ન્યાય લોકોના એક્ઝામ છે એટલે એ લોકો જોઈન નથી થવાના. ઓનલાઈન અચ્છા. લેક્ચર જોશે. ઓકે, એટલે આ રેકોર્ડેડ લેક્ચર જોઈ લેશે. હા ઓકે, કોઈ વાંધો નહીં. યસ, કોને કોને આન્સર મળ્યો છે? ઓકે, મોરબીમાં બેટા આખો થઈ ગયો છે, ફાઇનલ આન્સર આવી ગયો. યસ, ગુડ. રાજકોટમાં? યસ, ઓકે ઓકે, ગુડ. હોમવર્કમાં તમે જેટલું સ્પીડમાં એક્યુરેસી સાથે વર્ક કરશો એટલી ધીમે ધીમે સ્પીડ આવી જશે આવા ક્વેશ્ચનમાં. યસ, ઓકે, ગુડ. હમણાં આપણે જોઈ લઈએ શું આન્સર આવે છે. જરૂર પડશે તો પાછો હું ગણાવી પણ દઈશ. ઓકે મોક્ષભાઈ. ઓકે, ચલો. રાજકોટ ગુરુકુળ વાળા ભાઈ, પાછળથી જેમને હાથ ઊંચો કર્યો તો રાજકોટમાં, પાછળની સાઈડથી. યસ, એ તારે શું આન્સર આવ્યો એ આખો લખાવી દે બેટા. જોઈએ, ચલો લખાવી દો આન્સર. બોલો. સર યસ, બોલ બેટા. માઇનસ માઇનસ અંડરરૂટમાં જે છેદ એ અંડરરૂટમાં ડિનોમિનેટર છે ઈ એમને. ઓકે, પ્લસ પ્લસ સાઇન ઇનવર્સ સાઇન ઇનવર્સ x+2 x+2 બાય 3 બાય 3 હોલ અપોન 3. હા યસ, પ્લસ c પ્લસ સી. ફાઇનલ આન્સર છે તારો આ? હા ઓકે. રાજકોટમાં તે બીજા જે ભાઈનો આન્સર આવ્યો તો ફર્સ્ટ બેન્ચ ઉપર, આજ આવ્યો તારે? ઓકે. બાકી બીજે મોરબીમાં આ આન્સર આવે છે? ઓકે. મોડાસામાં કેમ ના પાડે છે? આ આવે છે આન્સર? યસ, ઓકે. ઘણા બધાનો હાથ ઊંચો છે એમ કે છે. ઓકે છે, હવે આપણે જોઈ લઈએ. જુઓ આનો આન્સર. યસ, એક્ઝેક્ટલી આન્સર આવે છે. કોણે આન્સર લખાયો? શું નામ હતું? ધ્યેયભાઈ માટે ક્લેપ થઈ જાય. સૌથી પહેલા સોલ્વ કર્યો અને ફાઇનલ આન્સર સાચો આન્સર છે. યસ, વેરી ગુડ, કરેક્ટ આન્સર છે. હવે બાકીના બધા સ્ટુડન્ટ્સ ઝડપથી એક વખત હું થોડાક આન્સર સુધી પહોંચી જાઉં, બધો સ્ટેપ સ્પીડમાં થોડુંક કરી નાખીએ. જુઓ, પછી બંનેની અંદર એક તમને થોડીક શોર્ટકટ મેથડ આપીશ કે સ્ટાર્ટિંગમાં કેપિટલ એ કેપિટલ બી માટે આ જ વસ્તુ કરવી જરૂરી નથી. બરાબર? એ એમસીક્યુ માટે. પાર્ટ બી માં તો આ જ કરવું પડે. ચલો જુઓ તો, હવે એને અંદર મલ્ટીપ્લાય કરી દઉં. linear is equal to a into d by dx of quadratic plus b. અહીંયા હજી ડેરિવેટિવ કરવાનું બાકી છે, d by dx of quadratic. તો ચલો આનું ડેરિવેટિવ કરીએ. 5 નું 0
અહીંયા આવશે -4 અને અહીંયા આવશે -2x. ચલો આ સ્ટાર્ટિંગ બરોબર હતું બધાનું આ પ્રમાણે? યસ, ઓકે. હવે કમ્પેરિઝન કરીએ, પહેલા એને અંદર મલ્ટીપ્લાય કરો તો -4a -2ax + b. હવે જો બે બાજુ કમ્પેરિઝન માં ધ્યાન રાખજો, સ્ટેટમેન્ટ લખવું પડે પાર્ટ બી માટે, ગુજરાત બોર્ડની એક્ઝામ માટે પણ ધ્યાન રાખતા જજો. comparing coefficient of x and constant terms on both sides. હવે જુઓ અહીંયા x નો કોએફિશિયન્ટ 1 અને આ બાજુ x નો કોએફિશિયન્ટ એટલો થશે -2a. સાઈન લેવાની ભૂલ ન થાય. હવે કોન્સ્ટન્ટ ટર્મ, આ બાજુ કોન્સ્ટન્ટ ટર્મ 3 અને આમાં જેમાં પણ x નો હોય કોન્સ્ટન્ટ કહેવાય, એટલે -4a + b ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ શું છે અહીંયા 3. આ રીતે કમ્પેરિંગ કરવાનું છે. તો a મળી ગયું -1/2 -1/2 અને a -1/2 અહીંયા મૂકી દો. b ઇઝ ઇક્વલ ટુ થશે 3 + 4a. a ની જગ્યાએ -1/2 મૂકી દો. 2 2 ઝા 4 એટલે 3 - 2 એટલે +1 મળ્યું. -1/2 અને b મળ્યો +1. ચલો અહીં સુધી ક્લિયર છે? યસ, ઓકે. હવે આ -1/2 ને 1 આપણે ક્યાં મૂકવાનું છે ધ્યાન રાખજો. તમારે પાર્ટ બી માં આ જે સેકન્ડ સ્ટેપ હોય ને એને રિઝલ્ટ નંબર 1 કહી દેવાનું. ફ્રોમ રિઝલ્ટ નંબર 1 આ a અને b એ અહીંયા સબસ્ટિટ્યુટ કરી દેવાનું છે. ફ્રોમ રિઝલ્ટ નંબર 1 x + 3 a મળ્યું -1/2 અને -4 -2x અને પ્લસ b મળ્યું +1. ચાલો હવે આને કહી દેવાનું રિઝલ્ટ નંબર 2. આખું થશે રિઝલ્ટ નંબર 2. તો હવે ક્વેશ્ચનમાં જે ન્યુમરેટરમાં લિનિયર હતું x + 3 એની જગ્યાએ આખે આખું આ રાઈટ સાઈડ આવી જશે. બરાબર? એટલે હવે આપણો ક્વેશ્ચન થઈ જશે કેપિટલ I ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો ન્યુમરેટરની જગ્યાએ આ -4 -2x + 1 હોલ અપોન જે સ્ક્વેર રૂટમાં ક્વોડ્રેટિક હતું √5 - 4x - x² dx. ચલો અહીંથી શું કરવાનું છે? ક્લિયર? સેપરેટ ડિનોમિનેટર. તો ચલો સેપરેટ આપું તો આ કોન્સ્ટન્ટ ને બહાર લઈ લેવાનું. -1/2 ઉપર આવશે -4 -2x √માં 5 - 4x - x². અને અહીંયા કોન્સ્ટન્ટ છે 1 એટલે ઇન્ટિગ્રેશનમાં 1 અપોન અગેન સ્ક્વેર રૂટમાં ક્વોડ્રેટિક dx. જો બે ટર્મ કરો એટલે dx અને ઇન્ટિગ્રેશન ની સાઇન બેયમાં આવશે, ધ્યાન રાખજો. એટલે આ થઈ જશે -1/2 I1 અને +I2. આને તમારે એક્ઝામમાં કહેવાનું રિઝલ્ટ નંબર 3. આ બધું ધ્યાન રાખતા જવાનું. હવે ગણવાનું I1. જો I1 માં આની પહેલાના ક્વેશ્ચનમાં મેં શું કીધું હતું કે આને તમે t સપોઝ કરશો તો સીધું log એપ્લાય થાય, કેમ કે એની ઉપર એનું ડેરિવેટિવ છે. પણ અહીંયા નહીં, બીકોઝ હિયર સ્ક્વેર રૂટ છે. તો એમાં આવશે 1/√t અને એનું ઇન્ટિગ્રેશન થાય 2√t. આનું ઇન્ટિગ્રેશન થઈ જાય 2√t + c. ચલો આ કેટલાને ખ્યાલ છે? 1/√t નું ઇન્ટિગ્રેશન 2√t + c. યસ. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમારે સીધું લર્ન કરવું, યાદ રાખવું હોય તો આને સીધું 2√√, માં આન્સર આપી દેવાય. અને હવે જો I1 નો આન્સર 2√√this તો 2 2 કેન્સલ અહીંયા થશે. એટલે I1 હવે ક્લિયર છે. હવે હું લઈ લઉં I2. તો I2 માં અગેન લાસ્ટ ટર્મ વાળી મેથડ છે. એકવાર કરી નાખીએ, હવે આગળ હું નહીં કરાવું. I2 તો 1/√5 - 4x - x² dx. ચલો ધ્યાન રાખજો, x² ની આગળ માઇનસ આવ્યું એ ટાઈપનો ક્વેશ્ચન છે. થોડુંક ધ્યાન રાખવાનું કીધું હતું. લાસ્ટ ટર્મ મિડલ ટર્મ હોલ સ્ક્વેર એટલે 16x². 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ યાદ છે ને? ફર્સ્ટ ટર્મ 5 નહીં, આને લેવાનું છે x² ને. એ પણ પોઝિટિવ પ્લસ લેજો.
એટલે x² ગયા 16/4 એટલે 4. લાસ્ટ ટર્મ આવ્યું +4. હવે કઈ રીતે સેટ કરતા હતા યાદ કરો. x² ની આગળ માઇનસ છે, કોમન કાઢો. યાદ કરો, માઇનસ કોમન કાઢો, અહીંયા વધશે x². મિડલ ટર્મ ની સાઇન ચેન્જ કરો, -4x નું +4x. હવે આ 4 આવશે +4. હવે તમને એમ થાય સર 4 એડ કર્યા, પણ એકચ્યુઅલમાં કેવા થયા? માઇનસ. આ માઇનસ સાઇન ના કારણે માઇનસ થયા, સબટ્રેક્ટ થયા, તો આગળ એડ કરો. આગળ છે 5. અહીંયા 4 એડ કરો એટલે 5 + 4 એટલે ઈ થઈ જશે 9. એટલે 1/√9 માઇનસ આ થશે પરફેક્ટ સ્ક્વેર x + 2 નો હોલ સ્ક્વેર. અને હવે આપણી ફોર્મ્યુલા પ્રમાણે આ 9 મીન્સ 3 નો સ્ક્વેર. અહીંયા લખી નાખું 3². એટલે થઈ જશે આ શું છે? ઓકે, ચલો સાઇન ઇનવર્સ x થશે આ x + 2/3 + c. આ થશે I2 નો આન્સર. ચલો આ મેથડ પણ ક્લિયર છે બધાને? યસ, કાલે પ્રેક્ટિસ થઈ ગઈ હશે હોમવર્કમાં. ગુડ. હવે I1 માં આવશે 2 √ this, તો 2 કેન્સલ આઉટ થશે અને I2 માં જે આપણો આન્સર છે એટલે ફાઇનલ આન્સર આ રીતે આવી જશે. તો લિનિયર અપોન ક્વોડ્રેટિક નવી મેથડ કરી. હવે સાંભળો, જેઈ માં કે કોઈ જગ્યાએ MCQ માં આવ્યું તો કેપિટલ A કેપિટલ B linear is equal to A into d/dx of quadratic plus B એ કરવી જ જરૂરી નથી. જુઓ, આપણે શીખા linear is equal to A into d/dx of quadratic plus B. તો દર વખતે આ કરવું જરૂરી નથી, શોર્ટકટ શીખવાડું છું. જુઓ, આપણે ફર્સ્ટ ક્વેશ્ચન ગણ્યો ને એ જ લઈ લઈએ. x + 2 I is equal to ઇન્ટિગ્રેશન માં હતું x + 2 અને નીચે 2x² + 6x + 5 dx. ચલો હવે બધા શીખી લ્યો. તો સરે એવું કીધું કે linear is equal to જે આખું સ્ટેટમેન્ટ હતું એ કરવાની જરૂર નથી, તો કઈ રીતે સેટ કરશું? આવશે જ તે. જુઓ હવે શું કરવાનું, તમારે આનું ડેરિવેટિવ મનમાં વિચારી લેવાનું ફટાફટ. આનું ડેરિવેટિવ થશે 4x + 6x. સાંભળજો, 4x + 6 ડિનોમિનેટર ડેરિવેટિવ. હવે ઉપર x + 2 છે, તો સૌથી પહેલા આનું ડેરિવેટિવ છે 4x + 6, તો 4 લઈ આવો. સૌથી પહેલા ઉપર 4, તો 4 થી મલ્ટીપ્લાય, 4 થી ડિવાઈડ. તો અહીંયા થઈ જશે 4x પ્લસ સીધું થઈ જશે અહીંયા 4 થી મલ્ટીપ્લાય કર્યું એટલે 8. ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ. ઓકે, અને હવે અહીંયા શું છે? +6. ડેરિવેટિવ છે 4x + 6. અહીંયા 8 છે, તો એને લખાય 8 ને લખાય 6 + 2. યા ફિર સાંભળજો, અહીંયા કઈક અટપટું હોય, ફ્રેક્શન હોય, તો શું કરવાનું? આ 6 એડ કરવાના, સબટ્રેક્ટ કરવાના. અત્યારે તો ઈઝી છે, 8 માંથી 6 આવી જાય. તો હવે દરેક સ્ટુડન્ટ જુઓ કે આ ભાઈનું ડેરિવેટિવ ઉપર આવી ગયું. તો હવે સેપરેટ ડિનોમિનેટર આપી દો. એટલે 1/4 4x + 6 2x² + 6x + 5 પ્લસ હવે આ 1/4 બધાને મલ્ટીપ્લાય થાય હો, એટલે અંદર અહીંયા પણ આવશે 1/4 અને અહીંયા આવી જશે 2/2x² + 6x + 5. હવે અહીંયા 1/4 ને 2/4 એટલે 1/2. એનો મતલબ જે ક્વેશ્ચન આપણે જે આન્સરમાં આવ્યું હતું ને એ જ આવી ગયું. જો 1/4 and 1/2. કેપિટલ A કેપિટલ B ડાયરેક્ટ આવી ગયા. તો આ મેં તમને MCQ માટે કરાયું કે ડાયરેક્ટ થઈ જાય. હજી જે નેક્સ્ટ ગણ્યો એમાં પણ ઈ જોઈ લઈએ. જુઓ તો ક્વેશ્ચન હતો x + 3 √5 - 4x - x². તો આ જે ક્વોડ્રેટિક છે એનું ડેરિવેટિવ શું છે? તો કે -4 - 2x. ચલો આવું છે. તો સૌથી પહેલા ન્યુમરેટરમાં સાંભળજો, આ ડાયરેક્ટ વાળું પાર્ટ બી માં નહીં કરતા, કેમ કે NCERT વાળા એમ કહે કે ભાઈ અમે જેમ એક્ઝામ્પલમાં સોલ્વ કરીને એમ તમે લખો.
એટલે એમાં કેપિટલ એ કેપિટલ બી વાળું મેથડ કરવાની કમ્પેરિઝન. હવે આમાં ડાયરેક્ટ પેલા આ -2 લાવો, x નો કોએફિશિયન્ટ પહેલા લાવવાનો, તો -2 થી મલ્ટીપ્લાય કરો. ચલો તો -2 થી મલ્ટીપ્લાય કરું તો -2x - 6, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ. ચલો ઓકે, તો -2 થી મલ્ટીપ્લાય કર્યું તો -2 થી ડિવાઈડ એ કર્યું જો, બરાબર. અને હવે -4 લઈ આવો એડિશન સબટ્રેક્શન માં જે હોય, તો -6 માંથી -4 આવી જાય, યા ફિર તમે આવું કરી શકો, -4 મારે આગળ જ લખવું છે તો -4 - 2x માં હતા શું -6, -4 સબટ્રેક્ટ કર્યા તો પાછળ એડ કરો +4 √5 - 4x - x². તો હવે જુઓ ડેરિવેટિવ આવી ગયું અને સામે કોઈ કોન્સ્ટન્ટ હશે, -6 + 4 એટલે -2, અને પછી આપી દો સેપરેટ ડિનોમિનેટર, તો આપણું કામ થઈ જાય. ચલો આ ડાયરેક્ટ વાળી વસ્તુ સમજાઈ ગઈ બધાને? ઓકે ગુડ. તો હવે એકાદી ક્વેશ્ચનમાં ડાયરેક્ટ વાળું તમે કરી જુઓ. ચલો હવે આમાં નહીં કરતા ભાઈ, આમાં નહીં કરતા, કેમ કે આમાં ડેરિવેટિવ ડાયરેક્ટ આપેલું છે. જુઓ આનું ડેરિવેટિવ કરો તો ક્વોડ્રેટિક નું 4x + 1, તો એ તો ઉપર જ છે. તો આમાં linear = a × d/d of quadratic + b કરવા નહીં જવાનું, સીધું t સપોઝ કરી લેવાને, કેમ કે ઉપર એનું ડેરિવેટિવ પડ્યું છે, તો સીધો આનો આન્સર આવી જશે 2√2x² + x - 3 + c. ચલો આ આન્સર ની કેટલાને ખબર પડી? સીધું 2 √ આન્સર કેમ આવી ગયો? t સપોઝ કરીને સબસ્ટિટ્યુશન મેથડ થી. યસ, તો લિનિયર અપોન ક્વોડ્રેટિક માં જોવાનું, ઘણીવાર ડેરિવેટિવ ડાયરેક્ટ આપી દે તો આપણું કામ ઈઝીલી થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચલો આમાં મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે કરો, ડાયરેક્ટ કરજો. પહેલા આ બેનું નીચે મલ્ટીપ્લિકેશન કરો અને ખાલી મને ડાયરેક્ટ સેટ કરીને આપજો. આખો ક્વેશ્ચન સોલ્વ નહીં કરતા, કેમ કે હવે નવા મેથડમાં આગળ વધીએ. પહેલા મને ડાયરેક્ટ સેટ કરીને દો તમે સ્ટુડન્ટ. ચલો I1 and I2 સુધીનું સેટ કરીને આપો. કોઈક કે સર મારે કેપિટલ A કેપિટલ B એમ જ કરવું છે, એમ નો હાલે દર વખતે ભાઈ, તો તું પાછળ રહી જઈશ. જેઈ માં MCQ માં આવો આવી ગયો છે, તો એમાં આપણે ડાયરેક્ટલી શીખેલા હોય તો સારું થશે. હેલો, લેક્ચરમાં છું, ક્યાંથી મીટિંગમાં આવું? લેક્ચર ઓનલાઈન શરૂ છે? નહીં નહીં, શરૂ જ છે લેક્ચર. નહીં, અત્યારે લેક્ચર શરૂ છે. ઓકે ચલો સેટ કરીને અમુક બેસી ગયા છે, જોઈ લ્યો. સૌથી પહેલા તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે, એટલે એ ક્વોડ્રેટિકમાં કન્વર્ટ થઈ જશે આ રીતે, x² - 9x + 20. ઓકે, હવે આનું ડેરિવેટિવ જુઓ, આનું ડેરિવેટિવ થાય છે 2x - 9. આનું ડેરિવેટિવ થાય 2x - 9. અરે બાપા, આમાં તો પ્રોબ્લેમ થઈ ગયો.
સર અહીંયા 6x છે +7 આને કેમ મારે આ ડેરિવેટિવ ડાયરેક્ટ કેમ સેટ કરવું? થઈ જાય. જુઓ હવે બાકીના સ્ટુડન્ટ સમજો. અહીંયા તમે કેપિટલ બી વાળી મેથડ કરી શકો છો, બટ ડાયરેક્ટ પણ થાય જ. સાંભળજો, મારું ડેરિવેટિવ છે 2x - 9, અહીંયા છે 6x, તો પહેલા મારે 2x લાવવું છે. તો ઓલા 6 ને કઈ ભાઈ તું બહાર નીકળ, હાલ બહાર જા. તો 6 ને કોમન કાઢી લેવાનો, 6 ને કોમન કાઢી લ્યો અને અહીંયા રહેશે x + 7/6. ઉપરથી ન્યુમરેટર માંથી 6 બહાર કાઢી લીધો. ચલો હવે ક્યાં પ્રોબ્લેમ છે? હવે 2 થી મલ્ટીપ્લાય કરો, 2 થી ડિવાઈડ કરો. ઓકે, 6 બહાર કાઢી લીધો એટલે અહીંયા x આવી ગયો. હવે 2 થી મલ્ટીપ્લાય કરો અને 2 થી ડિવાઈડ કરો. જો 2 થી ડિવાઈડ કર્યું, 2 થી મલ્ટીપ્લાય કરો તો 2x પ્લસ અને 2 થી મલ્ટીપ્લાય કરો એટલે 14/14/6. નીચે એઝ ઇટ ઇઝ. અને હવે ડેરિવેટિવ છે 2x - 9, તો અહીંયા 9 સબટ્રેક્ટ કરો, 9 એડ કરો. હવે આ એડિશન સબટ્રેક્શન વાળું હોય લઈ આવવાનું. 9 સબટ્રેક્ટ કરો, જો અહીંયા 6/2 થઈ ગયું 3, તો 2x હવે અહીંયા લખો -9. હતું શું ત્યાં? 14/6. 14/6 કેટલા થશે? 7/3. ઓકે, તો 7/3 હતા, 9 સબટ્રેક્ટ કર્યા તો 9 એડ કરો અને dx. ઓકે, તો 3 ઇન્ટિગ્રેશનમાં હવે જો આ ભાઈ આપણું ડેરિવેટિવ આવી ગયું, કામ થઈ ગયું. 2x - 9 આને સિમ્પ્લિફાય કરો. 9 3 જા 27, 27 + 7 એટલે 34. તો upon this x² - 9x + 20. તો આ આપણું ડેરિવેટિવ છે ક્વોડ્રેટિક નું. તો હવે સેપરેટ ડિનોમિનેટર, સ્વતંત્ર છેદ, આના છેદમાં +34 ના છેદમાં ડિનોમિનેટરમાં. તો આ ડાયરેક્ટ સેટ કરતા આવડું. આ થોડોક સારો ક્વેશ્ચન હતો. યસ, પહેલા 6 ને બહાર કાઢવું પડે, પછી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો, એ વધારે સારું પડે. અને બાકી કેપિટલ હે. યસ બોલ બેટા. 34/3 નહીં આવે? ક્યાં હજી આ 3 આપણે અંદર જવા દેશું? ઠીક, અહીંયા ઓકે ઓકે હા. 34/3, 27 + 7 હજી /3 તો એઝ ઇટ ઇઝ રહેશે. યસ ઓકે. તો કેપિટલ બી વાળું તમારે પાર્ટ બી માટે તો કરવાનું જ છે, બટ ડાયરેક્ટ પણ આ તમે કરી શકશો એમસીક્યુ માટે. હવે આ થઈ ગઈ લિનિયર અપોન ક્વોડ્રેટિક. ચલો આજની મેથડ યાદ રહી ગઈ છે બધાને? ક્લિયર છે? લિનિયર અપોન ક્વોડ્રેટિક સોલ્વ. યસ ઓકે. હવે આની જેવા બીજા ફોર્મ જુઓ, પછી આ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. હવે જેઈ ના ફોર્મ, જો હમણાં જે કરાયું એ બધું તો જેઈ માં આવી જ શકે. હવે આ વધારાના ફોર્મ ઓનલી ફોર જેઈ, આ બોર્ડમાં નથી, એનસીઆરટી માં. તો જુઓ, પેલું ફોર્મ નંબર 1 બધા સ્ટુડન્ટ્સ જોઈ લ્યો. હવે સાઇન કોસ છે, પણ કરવાનું શું છે? હમણાં જે આપણે કર્યું એ ટાઈપની કમ્પેરિઝન થી જ કામ કરવાનું છે. પહેલા બધાનું ફોકસ અહીંયા આવે. હવે પૂરો નથી કરવો ક્વેશ્ચન, અહીંયા ફોકસ. યસ, હવે આપણી પાસે ક્વેશ્ચન આવો હોય, જોઈ લ્યો. ઇન્ટિગ્રેશન ઓફ a sin x + b cos x + p અને નીચે છે c sin x + d cos x + r. તો ઉપર sin + cos, નીચે પણ sin + cos. ખાલી ચેન્જ શું હોય? કોએફિશિયન્ટ્સ. અહીંયા sin નો કોએફિશિયન્ટ a, cos નો b અને કોન્સ્ટન્ટ ટર્મ છે p. અને નીચે છે c, d and r. અને sin cos એડિશન માં હોય, ન્યુમરેટર ડિનોમિનેટર બંનેમાં, તો આના ઇઝ ઇક્વલ ટુ પણ આ ટાઈપનું સેટ થઈ શકે. યાદ શું રાખવાનું છે આ ફોર્મમાં? ન્યુમરેટર પહેલા લેવાનો, આ ઉપરથી ન્યુમરેટર. આપણે કેમ લીધું હતું? લિનિયર ઇઝ ઇક્વલ ટુ a * d/dx ઓફ ક્વોડ્રેટિક + b. આમાં થોડોક ચેન્જ છે, જોજો. ન્યુમરેટર જે હોય લઈ લેવાનું, ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ A, એટલે વધારાનો આપણે કોન્સ્ટન્ટ લીધો કેપિટલ A, ઇન્ટુ આખો ડિનોમિનેટર લઈ લેવાનો છે, A ઇન્ટુ ડિનોમિનેટર, અને પ્લસ કેપિટલ B, પાછો એક નવો કોન્સ્ટન્ટ આપણે લીધો, અને એના મલ્ટીપ્લાયમાં નીચેનું જે ડિનોમિનેટર છે એનું ડેરિવેટિવ.
ડેરિવેટિવ d by dx ઓફ c sin x plus d cos x plus r. r નું તો 0 જ થઈ જાય, કોન્સ્ટન્ટ છે એટલે અહીંયા r લખેલો નથી. બાકી તમે પ્લસ r લખી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. અને છે પ્લસ c, આ સ્મોલ c પણ એને કેપિટલ c લખજો, કેપિટલ c. 3 કોન્સ્ટન્ટ લેવાના છે a b c. ક્યારેક પ્લસ c મળશે, ક્યારેક નહીં મળે, ડિપેન્ડ્સ ઓન કમ્પેરિઝન. તો શું યાદ રહ્યું આની અંદર? કેવી રીતે લેવાનું છે જોઈ લ્યો. nr means numerator, અંશ, is equals to a into denominator, dr means denominator not doctor, plus b into derivative of denominator and plus c. ચલો આ રીતે દરેક સ્ટુડન્ટ લર્ન કરી નાખશો. ફોર્મ જોઈ લેજો. ઉપર પણ sin પ્લસ cos, નીચે પણ sin પ્લસ cos. બસ કોએફિશિયન્ટ ડિફરન્ટ હોય. ઉપર a b p, નીચે c d r. તો આ ટાઈપના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે ન્યુમરેટર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ડિનોમિનેટર પ્લસ b ઇન્ટુ d by dx ઓફ ડિનોમિનેટર પ્લસ c. ઓકે, ચલો ફોર્મ જોઈ લીધું છે બધાએ? ઓકે, હવે આનો ક્વેશ્ચન નું સ્ટાર્ટિંગ અથવા તો પહેલો ક્વેશ્ચન હું સોલ્વ નથી કરાવતો, તમારે સોલ્વ કરવાનો છે. કઈ રીતે? પછી આગળ શું કરવાનું છે? આગળ હમણાં બે બાજુ તમે શું કરતા હતા? કોએફિશિયન્ટ નું કમ્પેરિઝન. તો સેમ આ બધું મૂકી દેવાની અંદર, પછી બંને બાજુ થોડુંક સિમ્પ્લિફિકેશન કરજો. એટલે સાઇન કોસ ના કોએફિશિયન્ટ કમ્પેર કરશો એટલે તમને મળશે ઇક્વેશન્સ. કાં તો 2 કાં તો 3 ઇક્વેશન્સ મળશે. એને સોલ્વ કરશો એટલે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C મળશે. દર વખતે C મળે જરૂરી નથી, લેફ્ટ સાઈડ કોન્સ્ટન્ટ હશે તો C મળશે. પછી જે ન્યુમરેટર હોય એના ઇઝ ઇક્વલ ટુ આખું આવું આવી જશે, એ તમારે ન્યુમરેટરમાં મૂકી દેવાનું અને પછી સેપરેટ ડિનોમિનેટર આપીને સોલ્વ, હમણાં જેમ કરતા હતા એમ જ. આઈડિયા આવી જશે. પહેલા તમે સ્ટાર્ટ કરો, તમે સોલ્વ કરો. ચલો ક્વેશ્ચન જુઓ, કરો સ્ટાર્ટ. હજી યાદ કરાવી દઉં. ન્યુમરેટર ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ ડિનોમિનેટર પ્લસ b ઇન્ટુ d by dx ઓફ ડિનોમિનેટર પ્લસ c. ચલો કેપિટલ A, કેપિટલ B કોને મળી ગયા છે? A ને B મળી ગયા છે. કેપિટલ A, કેપિટલ B. યસ, ઓકે. ભુજમાંથી આન્સર આપો બેટા. કેપિટલ A શું મળ્યો તમને? કેપિટલ A ભાઈઓમાંથી એક બે સ્ટુડન્ટ નો હાથ ઊંચો હતો. કેપિટલ A શું મળ્યો? બોલો. હજી અવાજ નથી આવતો. કેપિટલ A શું મળ્યો? એક, હા બોલો, એક સ્ટુડન્ટ બોલો. a બરાબર 6/13 અને b બરાબર 17/13. 6 ના છેદમાં 13 અને 17 ના છેદમાં 13. ઓકે, મળે છે બાકીના બધાને? એકદમ કરેક્ટ. યસ, ગુડ. 6 ના છેદમાં 13 એ મળે છે 6 ના છેદમાં 13
અને બી મળે છે 17/13 17/13. સી એટલે નહીં મળે કેમ કે ઉપર કોઈ કોન્સ્ટન્ટ ટર્મ ઉપર નહોતું નીચે નહોતું એટલે નહીં મળે. અને પછી તમે આખું જે ન્યુમરેટર હતું ત્યાં આખે આખું આ મૂકી દેવાનું. જો સી નથી મળ્યો એનો મતલબ સી ઇક્વલ્સ ટુ 0 લઈ શકાય. સી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એ પછી ટર્મ લખવાનું જ ન હોય. અને પછી શું કરવું એ તમને એમનેમ ખ્યાલ આવશે. સેપરેટ ડિનોમિનેટર એકમાં કટ થઈ જશે અને એકમાં ટી સપોઝ કરશો એટલે કામ થઈ જશે. કેટલા સ્ટુડન્ટ્સને કમ્પ્લીટ થઈ ગયો? યસ, ઓકે, ગુડ. જો બાકીના ટેન્શન ના લ્યો, કરાવું જ છું. તો સૌથી પહેલા મેં આ વખતે તમને સોલ્વ કરવા માટે આપ્યું. જોઈએ ચલો આ કેપિટલ એ બી સી કઈ રીતે મળ્યા. કેપિટલ એ કેપિટલ બી. ઓકે, હવે બધાનું ફોકસ અહીંયા. લેટ સ્ટાર્ટ કરવાનું. લેટ ન્યુમરેટર એટલે 4 sin x plus 3 cos x is equals to a into denominator એટલે આખું denominator as it is 3 sin x minus 2 cos x plus b. હવે ડિનોમિનેટર નું ડેરિવેટિવ કરવાનું છે. ડિનોમિનેટર નું ડેરિવેટિવ d by dx આવશે અહીંયા. ચલો તો આનું ડેરિવેટિવ થશે 3 sin નું 3 cos x અને minus 2 cos x એનું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2 sin x અને પ્લસ સી. સી અત્યારે લખો કોઈ પ્રોબ્લેમ નથી પણ લેફ્ટ સાઈડ કોઈ કોન્સ્ટન્ટ ટર્મ જ નથી એટલે ઈ સી 0 થઈ જશે. ઓકે, હવે કમ્પેરિઝન કરીએ. પહેલા આને અંદર મલ્ટીપ્લાય કરવું હોય તો જો આ રીતે 4 sin x plus 3 cos x. કેપિટલ એને અંદર મલ્ટીપ્લાય કરો, કેપિટલ બી ને મલ્ટીપ્લાય કરો. પછી જુઓ બેટા અહીંયા sin x નો કોએફિશિયન્ટ આવશે 3a અને અહીંયા sin x નો કોએફિશિયન્ટ આવશે 2b. એમાંથી sin x કોમન કાઢવાનું એટલે 3a plus 2b into sin x. બરાબર? એવી જ રીતે cos x અંદર મલ્ટીપ્લાય કરવાનું રહી ન જાય. એને અંદર મલ્ટીપ્લાય કરો. અહીંયા પ્લસ જ રાખવાનું, વચ્ચે તો પ્લસ જ રાખવાનું. હવે એને અંદર મલ્ટીપ્લાય કરો એટલે -2a cos x નો કોએફિશિયન્ટ અને અહીંયા cos x નો કોએફિશિયન્ટ પ્લસ 3b અને cos x કોમન કાઢી લ્યો પ્લસ c. હવે ઇક્વલ ટુ ની બંને બાજુ sin x and cos x ના કોએફિશિયન્ટ્સ ની કમ્પેરિઝન. તો અહીંયા sin x નો કોએફિશિયન્ટ છે 4, અહીંયા sin x નો કોએફિશિયન્ટ છે આ એટલે 4 is equals to 3a plus 2b. ઇક્વેશન નંબર 1. અને cos નો અહીંયા કોએફિશિયન્ટ છે 3 અને અહીંયા છે -2a plus 3b. ઇક્વેશન નંબર 2. અને c અહીંયા કોઈ કોન્સ્ટન્ટ ટર્મ જ નથી એટલે c 0 થઈ જશે. ઓકે, હવે આ બંને ઇક્વેશન ને સોલ્વ કરો યુઝિંગ એલિમિનેશન, યુઝિંગ સબસ્ટિટ્યુશન, કોઈ પણ મેથડ થી તો તમને કેપિટલ a કેપિટલ b મળી જશે. ઓકે, પછી શું કરવાનું છે? ચલો મને કોઈકે કીધું કેપિટલ a મળે છે 6/13 અને કેપિટલ b મળે છે 17/13. તો આ કરેક્ટ હતા. બરાબર? અને હવે આ જે તમે સપોઝ કર્યું હતું બેટા, સાંભળજો હું બોલું ઈ, જે આ ફર્સ્ટ સ્ટેપ સપોઝ કર્યું હોય ને એમાં કેપિટલ a મૂકી દો 6/13 મૂકી દો અહીંયા, કેપિટલ b મૂકી દો 17/13 અને એ જે આખું ન્યુમરેટર ઇક્વલ્સ ટુ જે મળ્યું એ તમે ક્વેશ્ચનમાં મૂકી દો એટલે આપણો નવો ક્વેશ્ચન આવો થઈ જશે. કેપિટલ I is equal to integration of a છે 6/13 અને 3 sin x minus 2 cos x minus 2 cos x 3 sin x minus 2. yes, ને b છે 17/13 plus 17/13 અને આનું ડેરિવેટિવ જ હતું અહીંયા 3 cos x plus 2 sin x અને હોલ અપોન જો આ ન્યુમરેટર ઇઝ ઇક્વલ ટુ આપણે જે સપોઝ કર્યું ને બેટા આખું
ઈ મેં અહીંયા મૂકી દીધું ન્યુમરેટરમાં. અને હવે ડિનોમિનેટર તો એમ 3 sin x minus 2 cos x. જો આ આપણો હવે આખો ક્વેશ્ચન થઈ ગયો. હવે શું કરવું જોઈએ? સેપરેટ ડિનોમિનેટર. કેમ કે જુઓ ફર્સ્ટ ટર્મમાં આખો ન્યુમરેટર ઉપર આવી ગયો, સોરી ડિનોમિનેટર છેદ આખો ઉપર આવી ગયો. એટલે હવે સેપરેટ આપશું ત્યારે કટ થઈ જશે. તો અહીંયા ઓનલી રિમેનિંગ થશે 6/13. આ બે તો કટ થઈ જશે. અને સામે તમે જોશો 7/13 બહાર કાઢી લઉં અને ઉપર જે આવ્યું એ આ જે ડિનોમિનેટર છે એનું ડેરિવેટિવ, છેદનું વિકલન ઉપર આવી ગયું. એટલે આને તમારે સીધું ટી લેવાનું આવશે. નીચે 3 sin x minus 2 cos x dx. ચલો ભાઈ, આ અહીંયા 6/13 કોન્સ્ટન્ટ, તો એનું ઇન્ટિગ્રેશન થશે ઇન્ટુ x. કોન્સ્ટન્ટ હોય તો k ઇન્ટુ x, એટલે ઇન્ટુ x. અને પ્લસ 17/13. હવે આને તમે t સપોઝ કરો, કેમ કે ઉપર એનું ડેરિવેટિવ છે, તો સીધું શું લાગી જશે? log. યસ, log mod 3 sin x minus 2 cos x plus c. આ કરેક્ટ આન્સર. કેટલાને આન્સર આવી ગયો તો? યસ, ઓકે. તો નવું ફોર્મ પણ ક્લિયર છે બધાને? ઓકે, ગુડ. હવે સાંભળજો. આ ફર્સ્ટ ક્વેશ્ચન, આ નવું ફોર્મ અને ફર્સ્ટ ક્વેશ્ચન તમને હું કામ આપ્યો મેં સોલ્વ કરવા? એક તો ઈઝી છે, જો a b મળી ગયું, તમે જ ફાઇન્ડ કર્યા અને ખ્યાલ આવી જાય એમ છે કે સેપરેટ ડિનોમિનેટર આપી દો. હવે બીજો ક્વેશ્ચન જે છે ને સેકન્ડ, એ હું કરાવું છું, ધ્યાન આપજો. કેમ કે એમાં કેપિટલ C આપણને મળવાનો છે. સાંભળજો, કેપિટલ C પણ મળશે. અને પછી કાંઈક નવું કરશું. એક ફોર્મની અંદર બીજું ફોર્મ આવવાનું છે. સાંભળજો. અને ઈ ફોર્મ એકલું પણ MCQ માં જેઈ માં પણ ક્યારેક ક્યારેક આવે છે. હું શું બોલું છું? ફોર્મની અંદર એક નવું ફોર્મ આવવાનું છે. એ પણ થોડુંક સારા ક્વેશ્ચન છે. ઓકે. અને મને કેમ ખબર પડી ગઈ આમાં C મળશે? તો કે સાહેબ તમે સોલ્વ કરેલો હશે. ઈ તો થોડું ઘણું અગાઉ ભણાવ્યું એટલે જોયું જ હોય. પણ તમે સમજો અહીંયા જો ઉપર કોન્સ્ટન્ટ ટર્મ છે, તમે શું લ્યો છો? ન્યુમરેટર ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો કમ્પેરિઝન કરો ત્યારે ન્યુમરેટર ની સાથે કમ્પેરિઝન કરતા હો છો, તો કોન્સ્ટન્ટ ટર્મ 6 છે, એનો મતલબ અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ કઈક C મળશે. ચલો, ફોર્મ તો ઈ જ છે. તમે કહો સર ઉપર કોસ નથી, ભલે નો હોય, કોસ નો કોએફિશિયન્ટ 0 ઉપર, નીચે તો સાઇન કોસ બંને છે, એટલે મેથડ સેમ, ફોર્મ સેમ થશે. ચલો, સૌથી પહેલા તમે લોકો મને કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C મેળવીને આપો. આગળની વાત પછી હું કરું. સ્ટાર્ટ કરો તમે. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C મેળવીને દો. હજી એકવાર આપણી મેથડ લખું છું. ન્યુમરેટર ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ ડિનોમિનેટર પ્લસ B ઇન્ટુ D by dx ઓફ ડિનોમિનેટર એન્ડ પ્લસ C. તમારે મને કેપિટલ A, B, C મેળવીને દેવાના છે. યસ, ઓકે. રાજકોટ ગુરુકુળમાં 2 ભાઈઓને આન્સર આવી ગયા છે. સરસ. આગળ નહીં સોલ્વ કરો તો ચાલશે. કેમ કે A સાથે શું કરવું, B સાથે શું કરવું, એ આઈડિયા આવી જશે. કેપિટલ C વાળામાં શું કરવું ને, સેપરેટ ડિનોમિનેટર આપ્યા પછી એમાં થોડોક પ્રોબ્લેમ થવાનો જ છે. ABC બધા સ્ટુડન્ટ્સ ખાલી મેળવો. બાકીના સ્પીડ રાખજો. યસ, ઓકે, ગુડ. યસ, ઓકે બેટા, મોડાસામાં થઈ ગયું છે. યસ,
રાજકોટ ગુરુકુળમાં કોર્નરમાં જે ભાઈ હાથ ઊંચો કર્યો તો આન્સર આપો. ABC નો આન્સર આપો. A બરાબર 1, A1 આવે છે, પછી B બરાબર -2, -2 એન્ડ C બરાબર 3, +3. પ્લસ આવો આવો આવે છે મોડાસામાં. યસ, ગુડ. બાકી બધા રાજકોટમાં આવો જ આવે છે. યસ, ઓકે, ગુડ, વેરી ગુડ. તો સાચો આન્સર છે 1 -2 3. ચલો, આ મળી ગયું. વેરી ગુડ. ઓકે, ભુજમાં પણ ઘણાને આવી ગયો છે. યસ, ગુડ. આજે ભુજમાં બેનોને જોઈ શકાતા નથી, એ બાજુ કેમેરો નથી. આવે છે આન્સર બેનોને? કાલથી કઈક કેમેરો પ્રોપર સેટ કરજો. ઓકે, હવે થોડીક વાર છે એટલે હવે આજે આપણે સેટ નથી કરતા. ઓકે, ચલો અહીંયા ફોકસ કરજો. ઓકે, તો 1 -2 and 3 કમ્પેરિઝન થી કદાચ કોઈને અત્યારે ન આવ્યો હોય તો પાછા લેક્ચર પછી પણ પ્રેક્ટિસ કરી લેજો હોમવર્કમાં. ઓકે, ચલો જુઓ. હવે તમે શું કરશો સાંભળજો. હવે આપણે આ A, B અને C મૂકી દેશું અહીંયા આખામાં, અને એ આપણે આ ન્યુમરેટર જે છે એની જગ્યાએ મૂકી દેશું. તો જો ક્વેશ્ચન આવો બનશે, જોજો. 1 અહીંયા મૂકી દઉં અને ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, આખું ડિનોમિનેટર ફટાફટ લખી નાખું. જુઓ, ચલો A મૂકી દીધો. હવે B મૂકી દો. B મેળો -2, તો B મૂકી દઈએ -2. અને ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર, છેદનું વિકલન, આનું વિકલન લખવાનું છે. sin x નું વિકલન થશે cos x, અને આનું થશે -2 sin x, અને 3 નું થશે 0, એટલે આ B મૂકી દીધો. અને +C પણ છે, જુઓ. એટલે C માં મૂકવાનું છે 3, આ C રહી નો જાય એટલે +3, અને હોલ અપોન છેદ આખો ડિનોમિનેટર. ચાલો, હવે બધાનું ફોકસ અહીંયા. યસ, તમને આઈડિયા આવી ગયો કે હવે ABC ઉપર 3 ટર્મ્સ છે, તો આપણે સેપરેટ ડિનોમિનેટર જ આપીશું. ઈ તો ક્લિયર છે. તો અહીંયા આ કટ થઈ જશે એટલે અહીંયા વધશે 1, એટલે એનું ઇન્ટિગ્રેશન ઇઝીલી થઈ જશે. ધીસ અપોન ધીસ કટ થઈ જશે. હવે સેકન્ડમાં આ અપોન આ, ત્યારે આપણે આને T સપોઝ કરશું, કેમ કે ઉપર એનું ડેરિવેટિવ છે, એટલે સીધો આન્સર આવી જશે -2, અને log mod માં આન્સર આવી જશે. -2 તો હતા જ તે. અને હવે થર્ડ માં શું કરશું? બધાનું ફોકસ અહીંયા. થર્ડ છે C, એટલે કે 3. તો અહીંયા ક્વેશ્ચન આવો બનશે 3 અપોન આખું ડિનોમિનેટર sin x +2 cos x +3 ઇન્ટિગ્રેશન. ચલો ભાઈ, તો ફર્સ્ટ 2 ટર્મ નું ઇન્ટિગ્રેશન તો થઈ જશે. આપણા માટે હવે ચેલેન્જ છે થર્ડ. એમાં શું કરશું? જો એમાં એકલું sin and cos નીચે એડિશન માં છે, બધાનું ફોકસ અહીંયા. તો આ પણ એક સારું ફોર્મ છે, નવું ફોર્મ છે 4 3 4 માર્ક્સ. એટલે ફોકસ કરજો. એ આવું ફોર્મ થઈ ગયું. જુઓ, ક્વેશ્ચન આપણો આવો છે 1 અપોન ઓલું 3 તો હું બહાર કાઢી લઈશ, 3 ને તો બહાર કાઢી લઈશ. sin x +2 cos x +3 dx. ઓલું 3 કેમ ગયું સર? 3 ને તો ચલો ને બહાર કાઢી લઈએ. હાલો અહીંયા બહાર. હવે બધા ફોકસ કરો. આ ફોર્મ છે 1 અપોન a sin x +b cos x +c dx. ચલો, બધા જ સ્ટુડન્ટ આને એક નવા ફોર્મ તરીકે જોશે. જો કોઈ જગ્યાએ ઇન્ટિગ્રેશનમાં નીચે તમે આવું ભાળી જાઓ, a sin x +b cos x +c, યા ફિર a cos x +b sin x +c. જરૂરી નથી કે દર વખતે કેપિટલ C હોય જ. એકલું આ હોય તો પણ શું કરવાનું? એક નવી મેથડ, ફોકસ, એક નવો સબસ્ટિટ્યુશન, ધેટ ઇઝ, જોજો, 10x/2 = t. આ ક્વેશ્ચનમાં 10x/2 ને t સપોઝ કરવાનું. નવી જ મેથડ, નવું જ ફોર્મ.
તમને તો એમ થશે કે સર અહીંયા ક્યાંય 10x/2 તો છે જ નહીં, તો તમે 10 ને કેમ t સપોઝ કર્યો? ક્વેશ્ચનમાં તો ક્યાંય 10 છે નહીં. આરામથી સમજાઈ જશે. એવું નથી કે કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન માટે દરેકમાં સબસ્ટિટ્યુશન અલગ અલગ યાદ રાખી લેવાનું છે કે ગોખી નાખવાનું. સ્પેશિયલ આના માટે એક મેથડ છે. કેમ? જો તમને ખ્યાલ આવશે. 10x/2 ને કેમ t સપોઝ કર્યો? હવે ફોકસ કરો. અહીંયા છે sin x, તો અહીંયા હું શું મૂકીશ? મેં સપોઝ શું કર્યું? 10x/2. ડેરિવેટિવ તો કરશું જ તે હમણાં. ચલો ઈ પહેલા ડિસ્કસ કરી લઈએ. આ dx નું શું કરશું? તો પહેલા ડેરિવેટિવ કરી લઈએ. ચલો સબસ્ટિટ્યુશન માં ડેરિવેટિવ આવે. જોજો 10x/2 નું ડેરિવેટિવ sec²x/2 into 1/2 dx is equal to dt. ચલો આપણા ક્વેશ્ચનમાં ક્યાંય sec²x/2 તો છે નહીં, તો dx નું શું કરશું? dx ને સબ્જેક્ટ બનાવો, 2 ને સામે લઈ જાઓ. dx is equal to 2 dt. હવે આનું શું કરશું? sec²x/2 એને ડિનોમિનેટરમાં લઈ જાઓ સામે, તો અહીંયા આવી જશે sec²x/2. સમજજો. હવે એમાં મૂકશું શું? તો sec²x/2 ને લખાય 1 + tan²x/2. યસ ઓર નો? 1 + tan². કેમ કે જે સપોઝ કર્યું એ મારે મૂકવું છે, t ના ફોર્મમાં બધું લાવવું છે, તો આને નીચે લઈ ગયા એટલે 1 + tan²x/2. તો dx is equal to થશે 2 dt upon 1 plus આને મેં લીધું છે t, એટલે અહીંયા આવી જશે t². તો dx ની જગ્યાએ આ મૂકી દેશું. ચલો 2 dt upon 1 plus t². હવે આ sin x નું એન્ડ cos x નું શું કરવું? ચલો તો sin x યાદ કરો તો સ્ટુડન્ટ્સ, sin 2θ ની કેટલી ફોર્મ્યુલા છે? sin 2θ ની 2 બે ફોર્મ્યુલા છે. tan વાળી કેટલાને યાદ છે? રેઇઝ યોર હેન્ડ ફટાફટ, હાથ ઊંચો કરજો. tan વાળી ફોર્મ્યુલા કેટલાને યાદ છે? જામનગરમાં યાદ છે સ્ટુડન્ટ્સ ને? ઓડિયો ઓપન કરો તો. યસ સર. sin 2θ ની tan વાળી ફોર્મ્યુલા બોલો. ભૂલી 1 + નહીં ભૂલી જાવ એમ નો ચાલે. તરત સાચો આન્સર મળવો જોઈએ, નહીતર આપણે થોડાક પાછળ છીએ. યસ, મોડાસામાંથી આન્સર આપો. 2 tan θ/1 + tan²θ. યસ, એક્ઝેક્ટલી, વેરી ગુડ. sin 2θ ની બંને ફોર્મ્યુલા યાદ જ હોવી જોઈએ, ભૂલવાનું નથી કોઈએ. 2 tan θ upon 1 + tan²θ. જોજો. ચલો બધાનું ફોકસ અહીંયા. sin 2θ. હવે જો હું ખાલી sin x છે આપણી પાસે, જુઓ અહીંયા sin x છે, તો sin x માં આ ફોર્મ્યુલા એપ્લાય કરું tan વાળી, તો અહીંયા 2θ નો એંગલ હાફ થાય. જુઓ તો અહીંયા x નો એંગલ હાફ થશે, એટલે 2 tan x/2 upon 1 + tan²x/2. sin x ની જગ્યાએ 2 tan x/2 upon, ચલો આ ફોર્મ્યુલા ક્લિયર છે? યસ, ઓકે. હવે tan x/2 ને t સપોઝ કર્યું, મૂકી દો, એટલે sin x થઈ જશે 2t upon 1 + t². ચલો જ્યાં પણ sin x છે ત્યાં આવી જશે. બરોબર, તો sin x માં t વાળું આ મૂકી દેશું. હવે cos x માં સેમ, cos 2θ ની ફોર્મ્યુલા, cos 2θ ની. ચલો મોરબી માંથી આન્સર આપો. cos 2θ ની ફોર્મ્યુલા tan ના ફોર્મમાં જોઈએ છે, કેમ કે આપણે tan ને સપોઝ કર્યું છે. ઓકે, બોલો બેટા. 1 - tan² upon 1 + tan². 1 - tan²θ upon 1 + tan. યસ, એંગલ એમાં પણ હાફ થશે. 1 - ઉભા રહ્યો, આપણે અલગ માર્કર થી લખીએ. ચલો જુઓ, cos 2θ is equals to 1 - tan²θ upon 1 + tan²θ. હવે અહીંયા આપણી પાસે છે cos x, તો એંગલ હાફ થશે. અહીંયા જો 2θ નું એંગલ થશે થીટો હાફ, તો cos x નું થશે 1 - tan²x/2 upon 1 + tan²x/2. તો હવે tan x/2 ને લીધું છે t, તો જ્યાં પણ cos આવશે, cos x, ત્યાં આવશે 1 - આને લીધું છે t, એટલે 1 - t² upon 1 + t². ચલો sin x માં મૂકશું આ, cos x માં મૂકશું આ, અને dx માં મૂકશું આ. પછી જોઈએ શું થાય છે. ચલો આપણે થોડુંક મૂકીને સિમ્પ્લિફિકેશન કરી જોઈએ.
ધેરફોર અહીંયા હું મૂકી દઉં છું, ચલો જોજો. બધું સમાડવું છે, થોડાક નાના અક્ષર કાઢીશ, ધ્યાન આપજો. ઉપર છે dx, બરાબર, dx, તો એની જગ્યાએ આ મૂકી દઉં, 2dt upon 1 plus t square. નીચે sin x ની જગ્યાએ આ આવશે 2t upon 1 plus t square. પછી પ્લસ 2, હવે cos x માં આવશે 1 minus t square upon 1 plus t square. અને લાસ્ટમાં આવશે +3. ચલો હવે ઝડપથી આને સિમ્પ્લિફાઈ કરીએ તો ઉપરનું એઝ ઇટ ઇઝ, નીચે જો એલસીએમ લઈ લઈએ, અહીંયા આને એલસીએમ લઈ લઈએ તો 2t પ્લસ આ 2 ને અંદર મલ્ટીપ્લાય કરો, 2 minus 2t સ્ક્વેર, અને એલસીએમ લ્યો એટલે +3 plus 3t સ્ક્વેર, 3t સ્ક્વેર, અને હોલ અપોન 1 plus t સ્ક્વેર. ચલો ઉપર નીચે 1 plus t સ્ક્વેર કેન્સલ આઉટ થશે, ઉપર ખાલી 2 જ છે, 2 ને બહાર કાઢી લઉં, બરાબર. અને બીજું આ 3 હજી લીધું નથી, કેલ્ક્યુલેશનમાં લેશો ત્યારે એ 6 થઈ જશે. અત્યારે તો હું આટલાને સોલ્વ કરું છું. હવે ઉપર dt, નીચે શું થશે જુઓ તો આને સિમ્પ્લિફાય, અહીંયા છે બેટા 3t સ્ક્વેર, આ લાસ્ટમાં 3t સ્ક્વેર minus 2t સ્ક્વેર એટલે એ આવશે +t સ્ક્વેર. પછી આટલાનું થઈ ગયું +t સ્ક્વેર plus 2t, અને 3 plus 2 થઈ જશે 5. ચલો આખો ક્વેશ્ચન આવો કન્વર્ટ થઈ ગયો. અને હવે કોઈ સ્ટુડન્ટ એમ કહેશે ને કે સર આને સોલ્વ કરતા નથી આવડતું, તો મારે ત્યાં આવીને થોડુંક, બરાબર, ઓકે. હવે આનામાં શું કરવાનું છે, લાસ્ટ ટર્મ વાળી મેથડ. તો બેટા આ એક સ્પેશિયલ ફોર્મ જ છે. ઇન્ટિગ્રેશનમાં એનસીઆરટી બોર્ડમાં પણ જે ઓલ્ડ સિલેબસ હતો ને એમાં આખી આ એક એક્સરસાઇઝ હતી આ ટાઈપના ક્વેશ્ચનની. આ તો ફોર્મની અંદર આપણને ફોર્મ મળ્યું છે, એટલે દરેક સ્ટુડન્ટ પહેલા આ ફોર્મ જોઈ લો. અને આ જેઈ માં પૂછાય છે ક્યારેક ક્યારેક. તો હવે શું કરશું, આની પ્રેક્ટિસ આપણે એટલી કરી નાખશું કે જેથી તમને આવું ફોર્મ એકલું બતાય, ઉપર કઈ ન હોવું જોઈએ, ઉપર કોઈ પણ કોન્સ્ટન્ટ ચાલે, 2 5 100 ગમે તે, નીચે આવું ફોર્મ બતાય એટલે તરત યાદ આવવું જોઈએ tan(x/2 = t). અને દર વખતે કઈ આપણે આ બધું ડિરાઈવ કરવા નહીં જઈએ. હવે તમારે એઝ અ જેઈ એસ્પિરન્ટ આ લર્ન કરી લેવાનું છે, પાકું જ કરી લેવાનું છે. જ્યારે હું tan(x/2 t) લઈશ ને ત્યારે dx માં આ મૂકી દઈશ. ચલો આ લર્ન કરી લ્યો, 2dt upon 1 plus t square મૂકી જ દેવાનું. પછી જ્યાં sin x છે ત્યાં આ મૂકી દઈશ 2t upon 1 plus t square. જ્યાં cos x છે ત્યાં 1 minus t square upon 1 plus t square મૂકી દઈશ. અને તમે એને સિમ્પ્લિફાય કરશો ને બેટા એટલે છેલ્લે ક્વોડ્રેટિક આવી જશે, જેમાં લાસ્ટ ટર્મ વાળી મેથડ. અને એ મેથડ થઈ જાય ને, આન્સર આવી જાય પછી t ની જગ્યાએ tan(x/2) પાછું મૂકવાનું છે, એ રહી ન જાય. તો આ નવી ફોર્મ, નવું મેથડ, નવો ફોર્મ બધાને ક્લિયર છે? ઓકે. તો હવે જુઓ તો આપણે આ ક્વેશ્ચન કન્ટિન્યુ કરતા હતા, એટલે આ બહુ સારો ક્વેશ્ચન હતો. a b c ફાઇન્ડ કર્યું, a માં કંઈક થઈ ગયું, b માં થઈ ગયું, હવે c માં પાછું આ નવું આખું એક ફોર્મ આવ્યું. ઓકે. તો જલ્દીથી દરેક સ્ટુડન્ટ છે એ આ ફોર્મ પહેલા લખી નાખો, 1 વાળું, 1 a sin x plus b cos x plus c. ઝડપથી. પછી કેટલી વસ્તુ તમારે લખી નાખવાની છે. સૌથી પહેલા લેટ tan(x/2 = t) આવું લખી નાખો, tan(x/2 = t. પછી ત્રણ વસ્તુ લખી નાખો, therefore dx = આ આવી જશે, dx = 2dt upon 1 plus t square. એ લખી નાખો. કઈ રીતે ઈ તમારી સામે છે જ તે બધું. પછી sin x = આ લખી નાખો, 2t upon 1 plus t square. and cos x = આ લખી નાખો, 1 minus t square upon 1 plus t square. ઓકે. હવે આની પ્રેક્ટિસ માટે હોમવર્કમાં ક્વેશ્ચન
એક લખી નાખો. આ મેથડ તો આમાં આપેલી જ છે, મોડ્યુલમાં તમને મળી જશે. ચલો તો દરેક સ્ટુડન્ટ આ ક્વેશ્ચન લખી નાખો. ચલો, dx upon 2 plus sin x plus cos x, અને એનો આન્સર પણ લખી નાખો જો નીચે આન્સર આપેલો છે. આજના હોમવર્કમાં આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાવો જોઈએ. ઓકે, તો જો આમ એને ફોર્મ નંબર 2 કહી જ દેજો. એક મેઇન ફોર્મ આપણે પહેલા આ ભણ્યા, ન્યુમરેટર જેઈ માટે a into denominator plus b into d by dx of denominator plus c. સેકન્ડ ફોર્મ આવડું આ જે હમણાં તમે લખી નાખ્યું. હવે અહીંયા ફોર્મ 2 લખ્યું છે પણ એને આપણે ફોર્મ 3 લઈ લઈએ. એ પણ જોઈ લો. એનો ક્વેશ્ચન હું સોલ્વ નહીં કરાવું, એ તમારે કરવાનો. જોજો ફોર્મ નંબર 3, અહીંયા 2 લખ્યું છે પણ આપણે એને 3 કહી દઈએ. હવે અહીંયા ફોકસ કરો બધા જ. જુઓ, a e raised to x plus b e raised to minus x ન્યુમરેટરમાં, અને ડિનોમિનેટરમાં છે c e raised to x plus d e raised to minus x. તો આનું ફોર્મ પણ થોડુંક જુદું છે, થોડુંક સિમિલર છે. પહેલા ન્યુમરેટરને ઉપાડવાનો, અગેઇન ન્યુમરેટરને ઉપાડવાનો, is equals to a into denominator as it is, denominator as it is, પ્લસ બી. આનું થોડુંક ધ્યાન રાખજો, થોડુંક નવું છે, ડેન્જર છે. ડિનોમિનેટરમાં પ્લસ છે પણ અહીંયા તમારે કમ્પલસરી લેવાનું છે માઇનસ. હેલો, ભૂલ ન થાય, કમ્પલસરી માઇનસ. એટલે c e raised to x, અહીંયા પ્લસ હતું તો માઇનસ લેવાનું, માઇનસ હોય તો પ્લસ લેવાનું, માઇનસ d e raised to minus x. ઓર તમે એવું પણ બોલી શકો a into denominator plus b into derivative of denominator. કેમ કે જો c e raised to x એનું ડેરિવેટિવ થશે c e raised to x, અને e raised to minus x એનું ડેરિવેટિવ થાય e raised to minus x into minus 1. હેલો, into minus 1. તો એના લીધે માઇનસ આવ્યું. તમારે ડાયરેક્ટ લર્ન આવી રીતે ન કરવું હોય તો આમ લખી નાખો, d by dx of denominator. પછી શું કરવાનું છે? પછી બે બાજુ કમ્પેરિઝન કરવાનું છે. કેપિટલ A અને કેપિટલ B ફાઇન્ડ કરી નાખવાનું, અને પછી આરામથી ન્યુમરેટરની જગ્યાએ આખું આ મૂકી દેવાનું, સેપરેટ ડિનોમિનેટર કામ થઈ જાય. ફોર્મ જોઈ લ્યો. ચલો, a e raised to x plus b e raised to minus x upon c e raised to x plus d e raised to minus x. ઓકે, ક્લિયર છે આ ફોર્મ? આ ટાઈપનો ક્વેશ્ચન તમારે આની પછી એક એક્ઝામ્પલ આપ્યું છે, તમારે હોમવર્કમાં કરવાનો છે, અહીંયા કરવાની જરૂર નથી. બરાબર? તમારે બે બાજુ કોની કમ્પેરિઝન કરવાની? e raised to x ના કોએફિશિયન્ટ એન્ડ e raised to minus x ના કોએફિશિયન્ટ ની કમ્પેરિઝન કરવાની છે. એટલે આ હોમવર્કમાં કરવાનો છે. હવે ફોર્મ નંબર 3, પણ એને આપણે ફોર્મ નંબર 4 લાસ્ટ ફોર્મ છે આજનું. 5 થી 7 મિનિટ હજી થશે એટલે બધા ફોકસ કરજો. લાસ્ટ ફોર્મ છે આજનું, જોઈ લ્યો. ફોર્મ નંબર 3 લખ્યું છે પણ આપણે એને 4 કહી દઈએ. અને એક ફોર્મ નહીં, ઘણા બધા છે, જોઈ લ્યો. અહીંયા ફોકસ કરો. જુઓ, આ પહેલું dx upon a cos square x plus b. બીજું છે a plus b sin square x. ત્રીજામાં બંને છે, sin square x cos square x બંને છે. જુઓ, ફોર્થ વનમાં a sin x plus b cos x નો હોલ સ્ક્વેર છે. હોલ સ્ક્વેર એટલે એને તમે એક્સપાન્ડ કરો એટલે આ ટાઈપ નું આવે. જુઓ, a square sin square x plus 2ab sin x into cos x plus b square cos square x. એટલે એમાં sin square વાળું ટર્મ આવે, sin cos વાળું ટર્મ આવે, અને cos square x આવે. એની પછી આપ્યું છે એ પ્રમાણે, એની પછી રીતે જો આપ્યું છે. ટૂંકમાં શું યાદ રાખવાનું છે? આ કયું ફોર્મ છે? ડિનોમિનેટરમાં sin square x cos square x કાં તો એડિશન સબટ્રેક્શન માં આવે, કાં તો એકલું sin square x આવે, એકલું cos square x આવે, પણ હાર પ્લસ માઇનસ માં કઈક હશે કોન્સ્ટન્ટ.
કાં તો બંને આવે, અને કાં તો ઈ બંને આવે પાછું સાઇન કોસ વાળું ટર્મ પણ આવે. તો આમાં વર્કિંગ રૂલ નીચે લખ્યો છે, પણ હું અલગથી તમને સમજાવું. જુઓ ફટાફટ, એક એક્ઝામ્પલ જ આપણે લઈ લઈએ. a cos square x plus b પહેલું લઈ લઈએ, પછી એક બીજું લઈ લેશું. જુઓ, ઇન્ટિગ્રેશનમાં dx upon 3 cos square x plus 5. ચલો આવો એક ક્વેશ્ચન લઈ લીધો. પછી બીજો એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. અહીંયા લઈ લઉં 7 sin square x minus 3. ચલો આવો એક ક્વેશ્ચન લઈ લીધો. પછી sin square x plus cos square x વાળો પણ લઈ શકાય. ચલો જુઓ, ફોકસ કરજો. હવે અહીંયા વર્કિંગ રૂલ શું લખ્યું છે? મલ્ટીપ્લાય ધ ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર બાય sec square x and put tan x is equal to t. આ ડાયરેક્ટ લર્ન કરવાની જરૂર નથી, આ તો એક એક્ઝામ્પલ છે. જો સાંભળો, એકલું cos square x આવે ને એટલે ન્યુમરેટર ડિનોમિનેટર ને cos square x થી ડિવાઈડ કરી નાખવાનું. સાંભળજો, ઉપર નીચે cos square x થી ડિવાઈડ. હવે ઉપર cos square x થી ડિવાઈડ કરો તો 1 upon cos square x ઉપર આવી જાય sec square x. નીચે cos square x થી ડિવાઈડ કરો તો આ બંનેને cos square x થી ડિવાઈડ કરો તો અહીંયા આવશે 3, અહીંયા આવી જશે 5 sec square x. ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર ડિવાઇડેડ બાય cos square x. યાદ રહ્યું બધાને? ફોર્મ એન્ડ વર્કિંગ રૂલ મેથડ. યસ. હવે આ sec square x કોનું ડેરિવેટિવ છે યાદ કરો તો? tan x નું. યસ. તો હવે આરામથી આવડી જાય. આ sec square x ને નીચેનાને કન્વર્ટ કરો 1 plus tan square x. sec square x upon 3 plus 5. આને લખાય 1 plus tan square x. અને હવે tan x is equal to t. tan x is equals to t. કેમ કે ઉપર એનું ડેરિવેટિવ છે. જુઓ, એટલે sec square x dx is equal to dt. તો સપોઝ કરેલું મૂકી દઈએ તો ઉપર આવી જશે dt, નીચે 3 plus 5 into 1 plus t square. હવે આને તમે મલ્ટીપ્લાય કરો એટલે 1 upon quadratic આવી જાય. કાલની મેથડ ક્લિયર છે બધાને? કાલ વાળું જ આવી જશે. કોઈ પણ એક ફોર્મ્યુલા, 6 માંથી કોઈ એક ફોર્મ્યુલા આવી જશે. સેમ અહીંયા પણ સ્ક્વેર રૂટ નથી એટલે પહેલા 3 માંથી કોઈ ફોર્મ્યુલા આવશે. તો અહીંયા આગળ વર્કિંગ રૂલ શું લખ્યો તો? મલ્ટીપ્લાય એન્ડ ડિવાઇડ બાય sec square x. તો ઈ જ થયું. ઉપર નીચે ડિવાઇડ બાય cos square x મીન્સ મલ્ટીપ્લાય બાય sec square x. એ જ થયું. હવે જો અહીંયા sin square x છે, હેલો સાંભળજો, તો તમે કયો સર અહીંયા sin square x છે, અહીંયા તમે tan માં લાવ્યા, tan x ને t. તો અહીંયા તમારી પાસે બે રસ્તા છે. તમે cos square x થી ડિવાઈડ કરી શકો as well as sin square x થી પણ ડિવાઈડ કરી શકો. જો હું cos square x થી ડિવાઈડ કરું, cos square x થી આને ડિવાઈડ કરો તો ચલો ઉપર cos square x, તો ઉપર આવી જાય sec square x. નીચે આને cos square x થી ડિવાઈડ કરો આ ટર્મ ને તો અહીંયા આવી જશે tan square x. અને 3 ને cos square થી ડિવાઈડ કરો તો 3 sec square x. અગેન આને કન્વર્ટ કરો 1 plus tan square x and tan x ને t લઈ લો. ક્લિયર છે? રેડી? ગુડ. હવે કોઈ સ્ટુડન્ટ કે સર મારે કોટમાં જવું છે, કોટ ને t લેવું છે, તો ન્યુમરેટર ડિનોમિનેટર ને બેયમાં તમે ડિવાઇડેડ બાય sin square x પણ કરી શકો. એકવાર જોઈ લ્યો. ઉપર નીચે sin square x થી ડિવાઈડ કરીએ, ઉપર ને sin square x થી 1 ને ડિવાઈડ કરો તો અહીંયા આવી જશે cos x square x. નીચે આને sin square x થી ડિવાઈડ કરો તો અહીંયા વધશે 7 minus 3. આને sin square x થી ડિવાઈડ કરો તો 3 cos x square x. હવે cos x square x માં આઈડેન્ટિટી યુઝ કરો 1 plus cot square x. અહીંયા મૂકી દો 1 plus cot square x, then કોને t લેવાય? cot x is equal to t. હવે આ બે ફોર્મ કીજા. આ થર્ડ ફોર્મ જે આપણું હતું જેમાં sin square x છે, cos square x છે. સપોઝ એક ક્વેશ્ચન લઈ લઈએ 1 upon 5 cos square x plus 3 sin square x dx. ચલો આવો એક ક્વેશ્ચન છે. જો ફોર્મમાં મિસ્ટેક નો થાય, આમાં કોઈએ tan x by 2 ને t નથી લેવાનું. ઈ લાસ્ટ ફોર્મ જુદું હતું.
એમાં હતું a sin x પ્લસ b cos x પાવર 1 હતો. અહીંયા પાવર કેટલા છે 2. તો આમાં તમે કોઈ બી કરી શકો. ન્યુમરેટર ડિનોમિનેટર ને કાં તો cos સ્ક્વેર x થી ડિવાઈડ કરો કાં તો sin સ્ક્વેર x થી ડિવાઈડ કરો, તમારું કામ થઈ જશે. બરોબર. આની પછીનું ફોર્મ એ બધું તમારે હવે જાતે વિચારવાનું છે. એની પછીનું જે આ મોટું ફોર્મ હાઇલાઇટ કર્યું છે એમાં પણ યા તો તમે cos સ્ક્વેર x થી ડિવાઈડ કરો cos સ્ક્વેર, અને યા તો sin સ્ક્વેર x થી ડિવાઈડ કરો. હવે એક્ઝામ્પલમાં મોડ્યુલમાં આની પછી એક્ઝામ્પલ આપ્યા નથી, પણ પાછળ જે MCQ સેક્શન છે ને એમાં 81 પછી 82 અને 83 ઈ ત્રણ જે MCQ છે એ આ ટાઈપના આ ફોર્મના MCQ છે. બરાબર. એટલે આજે હોમવર્કમાં સોલ્વ કરવાના છે. કોઈથી કદાચ આન્સર ન આવે તો આવતીકાલના લેક્ચરમાં મને ડાઉટમાં પૂછી લેવાના છે. ક્લિયર બધાને? આજના લેક્ચરમાં આપણે 4 to 5 ફોર્મ્સ જોયા છે. શરૂઆત કર્યું લિનિયર અપોન ક્વોડ્રેટિક થી, એ બોર્ડમાં છે. પછીના જેટલા ફોર્મ એ ઓનલી ફોર JEE છે. બરાબર. તો આજનું હોમવર્ક બધા લખી લ્યો વ્યવસ્થિત. ચલો હોમવર્ક લખી લ્યો. JEE એક્ઝામ્પલ્સ પણ હોમવર્કમાં કરવાના છે. અને જો થોડોક ટાઈમ રહેતો હોય તો તમે એક બુક પણ ઇન્ટિગ્રેશનની અલગથી ફોર્મ્યુલાની પ્લસ ફોર્મ પ્લસ મેથડની સાથોસાથ બનાવતા જજો. નાની કોઈ એક બુક રિવિઝન માટે બનાવી શકાય, જેમાં ખાલી ફોર્મ્યુલાઝ અથવા તો ફોર્મ એ ટાઈપના ક્વેશ્ચન લખેલા હોય. તો લાસ્ટ મોમેન્ટ ઉપર હજી તો આપણે ઘણા ફોર્મ જોવાના છે. હજી તો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ આવશે, જેમાં પ્રોપર્ટીઝ આવશે. જોશું, ભણશું, મજા કરશું. ઓકે, મળીએ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.